કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા સર્વને પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ અથવા તો સાયલન્ટ મોડ પર મૂકવા માટે વિનંતી. ચેમ્બરના પ્રમુખ શ્રી રોહિત મહેતાને હું વેલકમ એડ્રેસ કરવા માટે વિનંતી કરું છું. રોહિત મહેતા. નમસ્કાર મિત્રો, મંચસ્થ માનનીય કમિશનર ઓફ કમર્શિયલ ટેક્સ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ડોક્ટર ગુરુપ્રસાદ મહાપાત્ર સાહેબ, બચાની સાહેબ, ચૌધરી સાહેબ, બાર એસોસિએશનના પ્રમુખ કુમાર દવે, અન્ય મારા ચેમ્બરના સાથી મિત્રો, સભામાં ઉપસ્થિત ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, સેલ્સ ટેક્સ અને વેટ સાથે સંકળાયેલા પ્રોફેશનલ મિત્રો અને ચેમ્બરના સભ્યો, પ્રેસ અને મીડિયાના મિત્રો, આજે આપણી વચ્ચે મહાપાત્ર સાહેબ આવ્યા છે. એક ખૂબ જ સ્પેસિફિક એજન્ડા લઈને આવ્યા છે. સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવનાર નો યોર ડીલર સ્કીમ વિશેની આપણે માહિતી મેળવવાની છે. એ આપણે ખાસ આ પ્રોગ્રામ આ માહિતી આપવા માટેનું આપણે આયોજન કર્યો છે. મહાપાત્ર સાહેબને આપણે બધા જ બહુ વિશેષ રીતે ઓળખીએ છીએ અને હું માનું છું કે એક ઉદ્યોગના મિત્ર તરીકે એમની છબી જે છે, એમની છાપ જે છે તે ખરેખર આવકારદાયક છે. પ્રશ્નો કોઈ પણ વહીવટ કરતા ડિપાર્ટમેન્ટમાં આવતા જ હોય છે, પરંતુ એ પ્રશ્નને પોઝિટિવલી કેવી રીતે નિરાકરણ તરફ લઈ જવું તેમાં ખૂબ જ સુંદર અભિગમ મહાપાત્ર સાહેબનો રહે છે. ચેમ્બર તરફથી વારંવાર ઉદ્યોગના પ્રશ્નો અને ટ્રેડના પ્રશ્નોની અમે લોકો એમને રજૂઆત કરીએ છીએ, એમના ડિપાર્ટમેન્ટને રજૂઆત કરીએ છીએ અને મને કહેતા આનંદ થાય છે કે એમનો સાથ સહકાર હંમેશા એક સોલ્યુશન લાવવા તરફનો હોય છે, જે ખરેખર આવકારદાયક છે. અને ટ્રેડ અને ઉદ્યોગના મિત્રો વતી હું સાહેબનો ખરેખર એ વાતનો હું આભાર માનું છું. આજે નો યોર ડીલર સ્કીમ વિશેની જે માહિતી આપવાની છે, આપણે આપણી ચર્ચા માત્ર એ પૂરતી જ સીમિત રાખશું, પરંતુ વેટ ને લાગતા ઘણા બધા આપણી પાસે પ્રશ્નો છે અને એ પ્રશ્નો આપણે રજૂઆત એમને કરીએ જ છે. તો મારી વિનંતી સાહેબને એ રહેશે કે ઇન ધ વેરી નિયર ફ્યુચર એક આપણે વેટના રિલેટેડ પ્રશ્નોની એક ઓપન હાઉસનું આપણે આયોજન કરીએ અને બધા જ મિત્રોને, પ્રેક્ટિશનર મિત્રો જે છે તેમને, કાં તો ઉદ્યોગના અને ટ્રેડના મિત્રોને એમાં પોતાની વાતો રજૂઆત કરવા માટેનો મોકો મળે તો એક સુંદર ઇન્ટરેક્શન થાય અને હું માનું છું કે ડાયરેક્ટ ઇન્ટરેક્શન વિલ લીડ ટુ અ લોટ ઓફ સોલ્યુશન્સ. તો આઈ રિક્વેસ્ટ મહાપાત્ર સાહેબ ટુ think in these lines of arranging a open house with the VAT department sometime in the near future. વધારે વાત હું નથી કરતો કારણ કે જે મેઇન એજન્ડા છે તે તરફ આપણે જઈએ તો I would like to welcome Mahapatra Sahib. Welcome to the chamber and welcome to Surat once again, sir. I'd like to welcome the other officers of the VAT department, Bachani Sahib, Chaudhary Sahib, and other officers of the VAT department in Surat.
and I welcome you all to this program, all the professionals and people from the trade and industry, and the people and friends from the press and media. Welcome you all. Thank you. પ્રમુખ શ્રી રોહિત મહેતાને વિનંતી કરું છું કે આપણા કમિશનર સાહેબ મહાપાત્ર સાહેબનું પુષ્પગુચ્છ અને મોમેન્ટ આપીને એમનું સ્વાગત કરે. રોહિતભાઈને ફરીથી વિનંતી કરું શ્રી બચાની સાહેબનું. કુમારભાઈને વિનંતી કરું બાર એસોસિએશનના પ્રમુખ. ચૌધરી સાહેબનું હું સ્વાગત કરવા માટે જનકભાઈ ને કિશોરભાઈને વિનંતી કે તેઓ આગળ આવે. ચેમ્બરના વેટ કમિટીના ચેરમેન શ્રી કિશોરભાઈ ઘીવાળાને આ કાર્યક્રમની ટૂંકમાં માહિતી આપવા માટે વિનંતી કરું છું. શ્રી કિશોરભાઈ ઘીવાળા. Our worthy beloved guests of this morning, Sri Dr. Guru Prasad Mahapatra Sahib, Sri Bachani Sahib, Chaudhary Sahib, the President of the Chamber, Sri Rohit Mehta, other office bearers, other officers of the department, and friends. Good afternoon to all of you. It's a great pleasure in joining my President to invite you and welcome you to this august gathering and having a few words about this program. Well, friends, we remember the days where we had to knock the doors of the bureaucrats and the politicians for resolving our problems and redressal of our grievances. It is heartening to note that there has been a sea change in this attitude, and since the introduction of VAT, a new trend has emerged in which now the government is coming to us to know our problems and to get the feedback. Friends, we are gone by the democracy, and the principle is that the government by the people, of the people, and for the people. It is in true spirit of this democracy principle that now we are going towards the free governance. It is in this context that we are blessed with the galaxy of guests at our doorsteps. Well, friends, they have come here to know the feedback on what is going in their minds for the future, the new schemes to be implemented. And accordingly, I won't stay much here, and I would like to have the same being said, what is being said in English from the horse's mouth only. So with these few remarks, I beg your leave and thank you all. Thank you. ખૂબ ખૂબ આભાર શ્રી કિશોરભાઈ. અને હવે જેમને આપણે સાંભળવા માટે અહીં આતુર છીએ અને જેમને સાંભળવા માટે આપણે ભેગા થયા છીએ એવા આપણા કમિશનર કોમર્શિયલ ટેક્સ ગુરુપ્રસાદ મહાપાત્ર સાહેબને વિનંતી કે તેમનું એડ્રેસ. બચાની સાહેબ પહેલા પ્રેઝન્ટેશન આપશે અને પછી ત્યાર પછી મહાપાત્ર સાહેબ એમનું વક્તવ્ય રજૂ કરશે. શ્રી બચાની સાહેબ પ્લીઝ.
That will work. Thank you. Sir, it is here actually. Okay, fine. थोड़ी chairs में side में ले सकते हैं. Thank you, Rohit bhai, and thank you, Kishore bhai. This is very good morning. માનનીય કમિશનર શ્રી વાણિજ્ય વેરા ડૉક્ટર ગુરુપ્રસાદ મહાપાત્ર સાહેબની નિશ્રામાં આજે આપણે નો યોર ડીલરનું એક પ્રેઝન્ટેશન જોઈશું. પહેલા તબક્કામાં પ્રેઝન્ટેશન થશે. બીજા તબક્કામાં મિત્રો આપના જે કંઈ પ્રશ્ન હોય એના સંદર્ભે એ આપ નોટ ડાઉન કરી અને માન્ય કમિશનરશ્રીને લખાવશો અને ત્રીજા તબક્કામાં માન્ય કમિશનરશ્રી એ બાબતની સ્પષ્ટતા આપશે. સો આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે જે કંઈ પ્રશ્નો છે એ વચ્ચે આપણે ન પૂછતા એને ક્રોનોલોજીમાં માન્ય કમિશનરશ્રી આગળ મૂકશું, એ પછી ક્રમાનુસાર તમને જવાબ આપશે. સો વિથ ધીસ આઈ એમ સ્ટાર્ટિંગ. ફ્રેન્ડ્સ, બેંકના કેવાયસી પ્રોગ્રામ વિશે આપ જાણો છો. ઓલમોસ્ટ એટ પાર કેવાયડી એ અમે કરવા માંગીએ છીએ. આમાં એક અનુરોધ માન્ય કમિશનરશ્રીનો જો આપણે સ્ક્રીન ઉપર અગાઉ જોયો હોય, પહેલાં આવ્યા હતો, એમાં 3 મુદ્દા માન્ય કમિશનરશ્રીએ લખ્યા છે અને એ તમામ ડીલરને પહોંચવાના છે. એમાં મુદ્દો નંબર 1 છે કે અમે આપના દ્વારે આપના પ્રશ્નો સમજવા રૂબરૂ અહીંયા આવી શકીએ ન હોય એમ હોય માણસોને જે મોકલશું એના અનુસંધાને એક રિક્વેસ્ટ આપને કરી છે કે જે કંઈ અમારા માણસો આવે એને આપ યોગ્ય રીતે સહકાર આપજો. આમાં ક્યાંય કોઈ પણ રીતે કોઈ વેરો, પેનલ્ટી કે એન્ફોર્સમેન્ટ એક્ટિવિટીનો અમારો અભિગમ નથી અને આ બાબતે જે કંઈ માણસો તમારી પાસે આવશે એ લોકોને પહેલેથી ટ્રેન કરીને અમે મોકલીશું, જેથી કોઈ વિસંવાદિતા અથવા ઘર્ષણના પ્રશ્નો ના ઊભા થાય. તો એ સહકારની અપેક્ષા સાથે સાહેબે એક અનુરોધ કર્યો હતો એક આગળમાં, જે ઈમેલ થકી આપ સૌને પહોંચનાર જ છે. પણ તે પહેલાં આ પ્રેઝન્ટેશનમાં અમુક મુદ્દાઓ આપણે જોઈએ તો વધારે સ્પષ્ટતા વિગતની મળશે આપણને. મિત્રો, આ ખાસ કાર્યક્રમ લઈને આવવાની જરૂર કેમ ઉપસ્થિત થઈ? તો ખાસ કરીને અમારો બેઝ છે કે અમારો ડેટા અપડેટ કરીએ. અમારો ડેટા ઘણો જૂનો છે. આપને કદાચ થોડો ભૂતકાળ યાદ કરાવું તો 2001ની સાલ 1/4/2001 કલમ 30 ઉમેરી અને નવા આરસી લેવા માટે આપને કહેવામાં આવ્યું અને લગભગ 1/7/2002થી નવા આરસી આપણે આપ્યા પણ ખરા. વળી પાછું વેટની શરૂઆત પહેલાં જે 10 ડિજિટના ટીન નંબર્સ હતા એને 11માં આપણે કન્વર્ટ કર્યા. આ 2 વખતે આપણે નાના પાયે ડ્રાઈવ કરી અને આપણી સાથે સંપર્કમાં અમારો વિભાગ આવ્યો. આમ છતાં ઘણી બધી કડીઓ ખૂટે છે. જેમ કે ફોર્મ નંબર 101 જે આરસી વખતે આપ ભરો છો, ત્યાર પછી ઘણા બધા ડેટા 101A થી ચાલુ કરીને 101E સુધીના જે ફોર્મ્સ છે એની અંદર આપણે સુધારા સાથે આપવાના હોય છે, પણ ક્રમાનુસાર જોઈએ તો આ પ્રકારના સુધારા આપણે આપી શકતા નથી. જેમાં અલગ અલગ પ્રકારની ડિટેલ્સ હોય છે. ગોડાઉનની ડિટેલ્સ હોય છે, ગુજરાતના ગોડાઉન્સ, બહારના ગોડાઉન્સ, પછી આપના અધિકૃત પ્રતિનિધિની સહીના નમૂના, મેનેજર હોય તો મેનેજર અથવા તો જે અધિકૃત પ્રતિનિધિ હોય એના સહીના નમૂના, ઉપરાંત આપના ફર્મના ડિરેક્ટર્સ અથવા પાર્ટનર્સની વિગતો. આ બધી વિગતો ક્રમાનુસાર જેમ જેમ સુધારા થતા જાય એમ એમ આપણે અમને આપવાની હોય છે, પણ તે અમને આપવામાં આવતી નથી અને અપડેટ થતી નથી, કાં તો આપી હોય તો અમે અપડેટ કરી શક્યા નહીં હોઈએ, એવું પણ બને છે. ઉપરાંત બેંક ડિટેલ્સની પણ વાત કરી લઈએ કે આરસી વખતે 1 ખાતું કે 2 ખાતા જે કંઈ બતાવવામાં આવ્યા હોય એમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા હોય છે, તે પણ અમારી પાસે આજની તારીખે ઉપલબ્ધ નથી. ગોડાઉનની ડિટેલ્સ મેં વાત કરી તેમ, અને બિઝનેસ ઘણા કિસ્સાઓમાં તો ક્લોઝર થઈ ગયેલું હોય છે, પણ અમારા રેકોર્ડ ઉપર એ ચાલુ બતાવતું હોય છે અને એનો દુરુપયોગ પણ કરી શકાય એવા પણ મુદ્દાઓ ઉપસ્થિત થતા હોય છે. અમારો આમ મૂળ આશય એ છે કે ખાસ કરીને જે બિઝનેસ પ્લેસીસ છે એનું આઈડેન્ટિફિકેશન કરીએ અને વેરિફિકેશન પણ કરીએ. આનાથી એક સાયકોલોજીકલ જે ઇમ્પેક્ટ ઊભો થનાર છે એ બંને પક્ષે લાભપ્રદ રહેશે. ના કે ફક્ત આપને પણ અમને પણ એનો લાભ મળવાનો છે. આ બંને પક્ષે, ઉભય પક્ષે એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ઊભો કરવાની અમારી ઈચ્છા પણ છે. ખાસ કરીને આ આખી ઝુંબેશ દરમિયાન જ્યારે અમારા અધિકૃત પ્રતિનિધિ આપણે ત્યાં આવશે ત્યારે આપના ડોર સ્ટેપ ઉપર સૌથી અગત્યની સર્વિસ જે અમે આપવા માંગીએ છીએ તે તમારા કોઈ પેન્ડિંગ અમેન્ડમેન્ટ્સ છે કાં ભવિષ્યમાં તમે કરાવવા ઈચ્છો છો એવા અમેન્ડમેન્ટ્સની વિગતો અમે લઈશું અને એને ડેટા સાથે ઇન્ટરલિંક કરીને એને અપડેટ કરીશું. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. એની ઉપર આપણે છેલ્લે
આપના યોગદાનની વાત કરીશું ત્યારે ફરી ચર્ચા કરીશું. આ ઉપરાંત એક બહુ જ અગત્યનું અમે જે ફોર્મ ડરાઈવ કર્યું છે, એક ક્વેશ્ચનર અમે તૈયાર કરી છે, સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે, એ લઈને જ અમારા માણસો તમારી પાસે આવવાના છે. એની અંદર એક સેટિસ્ફેક્શન ઇન્ડેક્સ અમે મૂકી છે કે અમારી અલગ અલગ સર્વિસીસ, રજિસ્ટ્રેશન છે, રિફંડ છે, CHF ફોર્મ્સ છે, કે અમારા રિટર્ન્સને લગતી અથવા ઈ પેમેન્ટને લગતી જે કંઈ સર્વિસીસ છે અમારી મેન્યુઅલ અથવા તો ઈ સર્વિસીસ, એ બાબતે આપના શું અભિપ્રાયો છે, સંતુષ્ટિ આપની કેવી છે અથવા એનો સંતુષ્ટિ આંક 5 અમે એના પેરામીટર્સ નક્કી કર્યા છે. એ પ્રમાણે આપે ખુલ્લા દિલે અમને બતાવવાનું છે કે આ જગ્યાએ અમારું પરફોર્મન્સ સારું છે, ખરાબ છે, વધારે ખરાબ છે, કાં ઘણું સારું છે. વોટ એવર યુ વોન્ટ ટુ રાઇટ યુ કેન રાઇટ ઇટ, નો પ્રોબ્લેમ. આ ઉપરાંત ખાસ કરીને આવનાર દિવસોની અંદર કમિશનર સાહેબ વધારે પ્રકાશ પાડનાર છે વિગત ઉપર કે અમારી IT સિસ્ટમ જે છે એમાં ઘણા બધા નવીનીકરણ કરી અને જાન્યુઆરી 2012 સુધીમાં અમારો લક્ષ્યાંક છે કે એને બહુ જ અદ્યતન મોડમાં અમે મૂકી દઈએ, પણ ત્યાં સુધીમાં અમારી સિસ્ટમનું વોલ્યુમ અમારે સમજી લેવું છે અને એનું ઓવરઓલિંગ કરવું છે. તો એ બાબતે પણ અમે આમાં ચર્ચા કરનાર છીએ. ખાસ કરીને સેલિયન્ટ ફીચર્સ જે છે એ બાબતે હું આપનું ધ્યાન દોરવા માંગુ છું કે આમાં આ આખી ઝુંબેશમાં અમારો ક્યાંય એવો આશય નથી કે અમે ટેક્સ પેનલ્ટી બાબતે ફોકસ કરીએ, સ્પોટ વિઝિટ કરીએ કે કોઈ એન્ફોર્સમેન્ટ એક્ટિવિટી કરીએ. ઇવન જે ડેટા અમે લઈશું એનો ઉપયોગ અમે સ્પોટ વિઝિટમાં કે એન્ફોર્સમેન્ટ એક્ટિવિટીમાં કરનાર નથી, એ આપને અત્રે જણાવવાનું રહેશે. ઉપરાંત ખાસ કરીને મેં આપને વાત કરી 2001ની અથવા 2005ની વેટના રિજીમ પહેલાંની, તો ત્યારે રી રજિસ્ટ્રેશન કે રી નંબરિંગની જે પ્રક્રિયા થઈ હતી એ આ વખતે કંઈ પ્રક્રિયા કરી અને આપણે કોઈ નવા વેટ કે CST નંબર આપવાની કોઈ પ્રક્રિયા છે નહીં. અમારો ખાસ આશય છે અધિકૃત માહિતી ભેગી કરવાનો, અને આ આખી ડ્રાઈવ અમે 90 દિવસમાં કમ્પાઇલ કરવાના છીએ. સ્પેસિફિકલી કહું તો ઓગસ્ટથી ઓક્ટોબર મહિનામાં આ ડ્રાઈવ અમારા સ્ટાફ થકી પૂરી કરવાની થાય છે. આમાં ખાસ કરીને અમે જે વિઝિટ લેવાના છીએ એ ફક્ત અને ફક્ત જે રજિસ્ટર્ડ ડીલર છે એ લોકોની જ વિઝિટ લેવાના છીએ. આમાં એક પ્રી ડિઝાઇન ફોર્મેટ એપ્રૂવ કરેલું છે, એની અંદર જે કંઈ કોલમો છે એમાં માહિતી આપવાની છે. બહુ જ સિમ્પલ ફોર્મ છે, એમાં કોઈ કોમ્પ્લિકેશન્સ નથી, એમાં બહુ જ ઓછી ઇન્ફોર્મેશન છે. ઘણા મિત્રોને એવું થશે કે 101માં અમે આટલી બધી ઇન્ફોર્મેશન આપી ચૂક્યા અને એના આધારે તમે RC ઇસ્યુ કર્યું, હવે નવી ઇન્ફોર્મેશનની જરૂર શું છે? પણ મિત્રો ઘણી જ ઓછી અને બિલકુલ જરૂરી જ વસ્તુઓ એમાં લેવામાં આવી છે, એટલે એમાં કોઈ એવી દુવિધા રાખવાની જરૂર નથી. કોઈ ખાસ એનેક્સચર્સ અમે લેવાના નથી. એનેક્સચર્સની બાબતમાં સ્પેસિફિકલી કહું તો તમારા કોઈ વ્યક્તિ અધિકૃત તમે કર્યા હોય ધંધાના સ્થળે, માનો કે ડીલર જે વખતે અમારા પ્રતિનિધિ જાય ત્યારે હાજર ન રહી શકે એમ હોય તો ઓથોરાઇઝ કોઈને કરી રાખે, એ ઓથોરાઇઝેશન લેટર એક તમારે આપવાનો થાય. અને બીજું વધારેમાં વધારે પેન કાર્ડ જે છે એની ઝેરોક્સ કોપીને તમારી પોતાની સેલ્ફ અટેસ્ટેશન કરી અને કોપી આપવાની થાય. એના સિવાયના કોઈ ડોક્યુમેન્ટ તમારે આપવાના થતા નથી. ઉપરાંત આ ફોર્મ ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં ઉપલબ્ધ રહેશે. કદાચ કોઈ મિત્રોને, નાના ડીલરને જેના કોઈ પ્રેક્ટિશનર ન હોય એને તકલીફ ન પડે એ ધ્યાન રાખવા માટે પછી ગુજરાતીને પણ આપણે અંદર સામેલ કરી છે, એટલે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં આપણે ડેટા લેવાના છીએ. ખાસ કરીને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો ઉપયોગ કરી અને ટેક્સ પેયર્સ છે અને ટેક્સ પ્રેક્ટિશનર્સ છે એ બંને વર્ગને પહેલેથી માહિતગાર કરવામાં આવશે. આના માટે જરૂર પડશે તો એડવાન્સમાં અમારી પાસે લગભગ 2,25,000 ઈમેલ અકાઉન્ટ્સ છે આપના, તો એને તો અમે સીધી માહિતી, ફોર્મ્સ અને બધું જ ઉપલબ્ધ કરાવીશું. પણ એ ઉપરાંત બીજા મિત્રોને પણ યોગ્ય માહિતી મળી રહે એ માટે પ્રસાર માધ્યમોનો પૂરતો ઉપયોગ કરવામાં આવશે. અમારા સ્ટાફને પણ આ પ્રક્રિયામાં ખાસ કરીને સેન્સિટાઇઝ કરવા માટે ટ્રેનિંગ મોટું કેમ્પેઇન અમે પણ ઘડી કાઢેલું છે અને એને તબક્કાવાર અલગ અલગ રિજિયનમાં ટ્રેનિંગ આપવાનું પણ આયોજન છે. આ બાબતે અલગ અલગ પ્રકારના ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ ડીલર સંબંધે, આપના પ્રશ્નો હોય તો ડીલરને સંબંધિત હોય, અમારા સ્ટાફના પોતાના પણ પ્રશ્નો હોઈ શકે તો સ્ટાફ રિલેટેડ FAQs, ઉપરાંત ડેટા એન્ટ્રી કરનાર કોઈ હોય તો એના પણ FAQs, એ બધા FAQs અમે તૈયાર કરેલા છે. આ બાબતે એક બેઝ કંટ્રોલ રૂમ અથવા મેઇન કંટ્રોલ રૂમ અમારો જે છે એ હેડ ઓફિસમાં ચાલશે. ત્યાં એક જોઈન્ટ કમિશનર કક્ષાના અધિકારી, અમારે ત્યાં જોઈન્ટ કમિશનર ઓડિટની એક પોસ્ટ છે, ત્યાં શ્રી અંધારિયા સાહેબ કરીને એક અધિકારી છે, એને અમે કંટ્રોલ રૂમની લગતી માહિતી જાળવવા માટે, એનું કંટ્રોલ રાખવા માટે અધિકૃત કર્યા છે. ઉપરાંત JC લેવલે ખાસ તમારે ત્યાં સુધી લાંબા ન થવું પડે એટલા માટે દરેક JC 7 JC છે અમારા, સુરતના પ્રશ્નો સુરતમાં જ નિવેડો આવી જાય એટલા માટે JC લેવલે પણ એક ગ્રીવન્સ રિડ્રેસલ સેલ અહીંયા ચાલુ કરવામાં આવશે. આ આખી પ્રક્રિયામાં જે કંઈ ડેટા અમે મેળવીશું એનું કોમ્પ્યુટરાઇઝેશન કરીને ડિજિટાઇઝ કરશું એને, અને જૂનો તમારો જે રેકોર્ડ છે એને એની સાથે ઇન્ટિગ્રેટ કરીશું. એમાં જે કંઈ ડિસ્ક્રિપન્સી હશે એ આપણે સુધારીશું. આ આખા પ્રક્રિયાની અંદર તમામ વ્યક્તિઓ, અધિકારીઓ, કર્મચારીઓ જે કંઈ સંકળાયેલા છે એ લોકોના રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ બુક કરવામાં આવ્યા છે, એમને સમજાવવામાં આવ્યા છે અને એ બાબતે જે કંઈ વિસંગતતા હોય દૂર કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. ઝડપથી આપને કહી દઉં કે વર્કિંગ પ્લાન અમારો આ રીતે રહેશે. અમારી પાસે ઓલ એન્ડ એવરેજ દરેક CTO અથવા તો AC જે ઘટકના અધિકારી છે એમના લેવલે 1000 જેટલા ડીલર થાય છે. એ તમામ અધિકારીની વાત કરીએ તો દરેકની પાસે એટલીસ્ટ 2 ઇન્સ્પેક્ટરથી વધારે ઇન્સ્પેક્ટર છે,
એટલે કુલ 2 ઇન્સ્પેક્ટરના મારફતે 500 જો ડીલરને વેચી લેવામાં આવે તો એ કાર્યવાહી એ લોકો ફક્ત 2 ઇન્સ્પેક્ટરના મારફતે પણ કરી શકશે. આમાં વર્કિંગ ડેઝ અમે 90 બુક કર્યા છે. રોજના લગભગ 6 થી 8 ડીલરોની જો મુલાકાત લે તો કમ્ફર્ટેબલી એ ગાળાની અંદર આ કામગીરી પૂરી થઈ શકે એમ છે. ટુ સ્મૂધન ધીસ પ્રક્રિયા, ખાસ કરીને આ પ્રક્રિયાને સ્મૂથ કરવા માટે ઘટક કક્ષાએ એ ગાળામાં અને ડીસી લેવલે પણ એ જ ગાળામાં આસિસ્ટન્સ આપવા માટે ડીલર્સને અને સ્ટાફને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. એ કચેરી સમય દરમિયાન જ હશે. ઉપરાંત કમિશનર સાહેબની કક્ષાએથી મેં આપને કીધું તેમ અલગથી લેટર્સ અને ઈમેલ્સ 2,25,000 જેટલા અકાઉન્ટ આજની તારીખે છે, ઉપરાંત વધી રહ્યા છે, તો એ લોકોને અમે આપીશું. અને પ્રેસની માહિતી પણ મેં આપને આપી, એ રીતે પણ તમને અવગત કરીશું. ખાસ કરીને તમામ સ્ટેક હોલ્ડર્સ છે, ટેક્સ પ્રેક્ટિશનર્સ છે, સીટીબીસ છે, ચેમ્બરના પ્રતિનિધિઓ છે, બીજા અન્ય એસોસિએશન્સ છે, તમામ મિત્રો સાથે અલગ અલગ કક્ષાએ બેઠકનું આયોજન પણ અમે કરીને એમને અવગત કરવાના છીએ. એના ભાગરૂપે આજે આપણે સુરતમાં ભેગા થયા છીએ. આના પહેલા કમિશનર સાહેબના પોતાના લેવલે અમદાવાદમાં, રાજકોટમાં, વડોદરામાં અલગ અલગ જગ્યાએ મિટિંગ થઈ ગઈ છે. અમારા સ્પેશિયલ કમિશનર સાહેબે પણ આ બાબતે મિટિંગ કરી છે અને એમને ઉત્તર ગુજરાતના ડિવિઝનને ન્યાય આપ્યો છે. તો આ અવેરનેસ માટેનું કેમ્પેઇન અમે કર્યું છે અત્યાર સુધીમાં ટુ સ્મૂધન ધીસ પ્રક્રિયા. ખાસ કરીને રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી અમારી વિધિન કમિશનરેટ જે છે વ્યવસ્થા, એની હું આપને જાણ કરું તો ઓવરઓલ કોઓર્ડિનેશન મારી પાસે, મારું નામ કિશોર બચાણી છે, હું એડિશનલ કમિશનર છું એન્ફોર્સમેન્ટ, મારી પાસે, અને જેસી ઓડિટ મેં આપને કીધું શ્રી અંધારિયા સાહેબ છે એમની પાસે રહેશે. ઉપરાંત 7 ડિવિઝનના જોઈન્ટ કમિશનર છે, જેમ સુરતમાં અહીંયા ચૌધરી સાહેબ છે તેમ બીજા અન્ય 6 ડિવિઝનો છે. એમના જોઈન્ટ કમિશનર્સ અને એમના એડમિનિસ્ટ્રેશનના આસિસ્ટન્ટ કમિશનરના નેજા હેઠળ અમે કામગીરી કરનાર છીએ. ઉપરાંત અમારી 23 રેન્જ છે, જેમાં ડેપ્યુટી કમિશનર છે, એમને પણ અમે અલગ અલગ ટાર્ગેટ આપવાના છીએ. એમના મારફતે પણ આ પ્રક્રિયા દરમિયાન રેન્ડમ ચેકિંગ થાય એનું અમે ધ્યાન રાખનાર છીએ, જેથી યોગ્ય રીતે માહિતી ભરવામાં આવે છે, સાચી માહિતી ભરવામાં આવે છે કે કેમ એની ખાતરી થઈ શકે. યુનિટ કક્ષાએ પણ એસી અથવા સીટીઓ પોતે પોતાની કક્ષાએ એના ટાર્ગેટ આપવામાં આવશે, એનું રેન્ડમ ચેકિંગ એ લોકો કરશે, એટલે પ્રક્રિયા યોગ્ય રીતે ચાલે છે કે કેમ, સાચી રીતે ચાલે છે કે કેમ, એનું તારણ અમે સમયાંતરે કાઢી શકીએ. અમે અમારા વ્યક્તિઓને કરયોગી કહીએ છીએ. આ કરયોગીઓ ખાસ કરીને સીટીઆઈ ગ્રેડના હશે, ક્યાંક ક્યાંક ક્લર્કને પણ અમે સામેલ કરીશું સ્ટાફની શોર્ટેજના કારણે. તો એ લોકો જ બિઝનેસ પ્રિમાઇસીસમાં આવશે અને ડેટા કલેક્ટ કરશે. એમને એક સ્ટાન્ડર્ડ ક્વેશ્ચનેર અથવા ફોર્મેટેડ ક્વેશ્ચનેર આપવામાં આવી છે, જેમાં જ એ લોકો માહિતી એકત્રિત કરશે. એ ક્વેશ્ચનરની બહારના કોઈ પણ પ્રશ્ન પૂછવામાં નહીં આવે. ક્લર્ક અને જુનિયર પ્રોગ્રામર છે, એના થકી અમે ડેટા ડિજિટાઇઝ કરવા માટેનું કોમ્પ્યુટરાઇઝેશન પણ કરવાના છીએ. ખાસ કરીને અમારા માણસોને અમે સૂચના આપી છે કે કઈ રીતે કામગીરી કરવી, શું કરવાનું. ખાસ કરીને કોઓર્ડિયલ બિહેવિયર રાખી વેપારી સાથે એડવાઇઝરી વિઝિટ છે એ ફોર્મમાં તમારે જવાનું છે, એમિકેબલી એમની સાથે વાતચીત કરવાની છે. અને એમાં કઈ કઈ બાબતો જોઈ શકાય તો કે બિઝનેસ પ્રિમાઇસીસમાં એનું ડિસ્પ્લે બોર્ડ છે કે કેમ, એનો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નંબર જે છે એ ડિસ્પ્લે કરવા બાબતની એને યોગ્ય દરકાર લીધી છે કે કેમ, પેન નંબર હોલ્ડ કરે છે, એક્સાઇઝ નંબર છે, સર્વિસ ટેક્સ નંબર છે કે કેમ, બેંકની ડિટેલ્સ એની પાસે છે કે કેમ, પ્રિમાઇસીસ છે રેન્ટેડ છે કે ઓન્ડ છે, પોતાની માલિકીનું છે. આ બધી જ બાબતો કમ્પલસરીલી પ્રિસ્ક્રાઇબ ફોર્મેટની અંદર જ લેવા માટે અમે આગ્રહ રાખ્યો છે. એ સિવાયની કોઈ માહિતી માંગવાની રહેતી નથી. અમે એ લોકોને શું સંભાળ રાખવી આ ગાળા દરમિયાન, ખાસ કરીને તમારી જે ચિંતાના વિષયો છે આમાં આ સ્લાઇડમાં અમે સામેલ કર્યા છે કે અંદર કોઈ પણ સંજોગોની અંદર ડીલરની પાસેથી કે એમના રિપ્રેઝેન્ટેટિવની પાસેથી કે અન્ય કોઈ પ્રેક્ટિશનર હોય એને બોલાવીને આ માહિતી મેળવવાની નથી. ધંધાના સ્થળે જાતે જ જવાનું છે અને જાતે જ ક્વેશ્ચનર એને ભરવાની છે. કોઈ પણ સંજોગોમાં કેશ કાઉન્ટ કરવાની નથી. કોઈ પણ સંજોગોમાં ફિઝિકલી સ્ટોકને ગણવાનો નથી. બુક્સ ઓફ અકાઉન્ટ માંગી અને એનું વેરિફિકેશન કરવાનું નથી. ટૂંકમાં અગત્યના મુદ્દાઓ ગણીએ તો ટર્નઓવર બાબતની ડિટેલ્સ નહીં માંગી શકાય. ટેક્સ કેટલો ભરવાનો થતો હતો, કેટલો ભર્યો, રિટર્ન્સ એટલે કે પત્રક તમે ભર્યા કે ન ભર્યા, આકારણી કેટલા વર્ષ સુધીની થઈ, સી ફોર્મ કેટલા આવ્યા કેટલા નહીં આવ્યા, 402 403ની પરિસ્થિતિ શું છે, કોઈ જ વિગતો માંગવાની નથી. અને રિકવરી બાબતે પણ એક પણ પ્રશ્ન પૂછવાનો નથી. આ અમારા સ્ટાફને અમે ટ્રેનિંગ દરમિયાન કીધેલું છે અને કહેવાના પણ છીએ ચાલુ ટ્રેનિંગ દરમિયાન. ખાસ કરીને એમને સ્પેસિફિકલી કહેવામાં આવ્યું છે કે જે ફોર્મેટેડ ડિઝાઇન્ડ ક્વેશ્ચનેર છે અથવા ફોર્મેટ છે એની બહારનો એક પણ પ્રશ્ન પૂછવો નહીં. આ બધાનો આશય છે કે કોઈ પણ જાતનું હરેસમેન્ટ ડીલર લેવલે ન થાય. હવે ખાસ કરીને આ મારી છેલ્લી સ્લાઇડ છે જેની ઉપર હું ફોકસ વધારે મૂકવા માંગુ છું. આપણે અહીંયા જેટલા મિત્રો ભેગા થયા છીએ એમને પોતાનો આ આખી પ્રક્રિયા દરમિયાન શું યોગદાન આપવાનું છે અથવા આપનો રોલ શું છે એનું નિરૂપણ આ સ્લાઇડમાં કરવામાં આવ્યું છે. આપ છો કડીરૂપ કોની વચ્ચે, કરદાતા અને કર વહીવટ. અમે અમારી જે પંચલાઈન લખી છે એમાં પણ કરદાતા અને કર વહીવટનો ઉલ્લેખ કર્યો છે, પણ એ બંનેને જોડતી આપ કડી છો માટે આ ચર્ચા આપની જોડે કરીએ છીએ કે આખી પ્રક્રિયાને સ્મૂથલી કેરી આઉટ કરવા માટે
આ ડ્રાઈવને સ્મૂથલી કેરી આઉટ કરવા માટે તમારું કોઓપરેશન અત્યંત જરૂરી છે. તમારે શું કરવાનું છે કે એકદમ સાચી ચોક્કસ માહિતી સમયસર અમને ઉપલબ્ધ થાય એના માટે પ્રયત્ન આપે કરવાના છે, જેનો લાભ આપના ડીલરને પણ મળશે અને તંત્રને પણ મળશે. ખાસ કરીને આ કિસ્સામાં ક્યાંક જરૂર પડે તો તમારા ડીલરને તમારે પરસ્યુએડ કરવા પડે તો પરસ્યુએડ અથવા ગાઈડ કરવા પડે તો ગાઈડ કરીને પણ આ માહિતી સમયસર અને ચોક્કસ ફોર્મમાં ઉપલબ્ધ થાય એના માટે પ્રયત્ન કરવાના છે. આ ગાળામાં અમારી તંત્રની પણ એક જવાબદારી છે કે જે કંઈ પેન્ડિંગ અમેન્ડમેન્ટ્સ છે એને અમે ટેકઅપ કરીએ અને તાત્કાલિક પૂર્ણ કરીએ. એ બાબતમાં પણ તમને વિનંતી છે કે જો એવું કંઈ હોય તો અમારા ઘટક અધિકારીની સાથે રહીને અથવા તો જરૂર પડે તો જીસી લેવલે પણ પ્રયત્ન કરીને તમે એ પેન્ડિંગ અમેન્ડમેન્ટ્સ છે એને પૂર્ણ કરાવી લેવાય અથવા એના સુધારા પકડી લેવામાં આવે એના માટેની પ્રક્રિયા કરી આપો. અને ઉપરાંત કોઈ નવા અમેન્ડમેન્ટ્સ તમારે બાકી હોય તો એ બાબતની પણ જે કંઈ તમારે ફોર્માલિટીઝ કરવાની છે તાત્કાલિક કરી લેવામાં આવે, જેથી આ પ્રક્રિયા દરમિયાન આપણે એને અપડેટ કરી શકીએ. ટૂંકમાં આ આખી પ્રક્રિયા મેં આપની સાથે મિત્રો વાત કરી તેમ બહુ ટૂંકા ગાળામાં 90 દિવસમાં કરવાની હોવાથી અમે છેલ્લા મુકામ ઉપર એટલે સુરત એ માનીય કમિશનરશ્રીનું છેલ્લું નક્કી થયેલું પ્લેસ હતું. એમની મિટિંગ દરમિયાન ઉપરાંત જરૂર પડશે તો અલગ મિટિંગો કરશે જ, પણ આપને વિનંતી છે કે આપ અહીંયા ભેગા થયા છો, આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છો, આ જે કંઈ નિરૂપણ અમે કર્યું એના સંદર્ભેના આપના જે કંઈ પ્રશ્નો હોય એ 1 બાય 1 માનીય કમિશનરશ્રી સમક્ષ મૂકવા વિનંતી છે. બધા જ પ્રશ્નો આવી ગયા પછી માનીય કમિશનરશ્રી એનો 1 બાય 1 જવાબ આપશે. હું હવે વિનંતી કરું છું પ્રશ્નો પૂછવા માટે અને સાહેબને વિનંતી કરું છું કે ડાયસ પર પાસે સ્થાન લે. અને બંધ કરો. મિત્રો, ખૂબ જ ટૂંકી અને સરસ ઇન્ફોર્મેટિવ આપણી માહિતી જે સાહેબે એકત્રિત કરી છે અને આપ સમક્ષ મૂકેલી છે. વાત નવી છે એટલે સમજવું થોડાક સમજવામાં થોડીક વાર પણ લાગે, પરંતુ હું માનું છું કે ઉદ્યોગના હિતમાં કોઈ પણ વાત હોય અને વહીવટના હિતમાં કોઈ પણ વાત હોય તો એ આપણે સહજ સ્વીકારી લેવી જોઈએ. સાહેબ જાતે જ અહીં આવીને આટલું સરસ આપણી સાથે ઇન્ટરેક્શન કરવા માટે તૈયાર થયા છે. એમનો આ અભિગમ જ બતાવી દે છે કે કેટલા પ્રોએક્ટિવ છે અને આપણી સાથે મળીને કામ કરવા એમની ઈચ્છા છે, જે ભૂતકાળમાં પણ એ કરતા જ આવ્યા છે. પરંતુ આ પણ એક નમૂનો છે કે કેટલા પ્રોએક્ટિવ થઈને આપણી સમક્ષ આવીને ચર્ચા વિચારણા કરીને વાતને સરળ રીતે મૂકવા માટે ઉત્સુક છે. તો સાહેબ, મહાપાત્ર સાહેબને હવે વિનંતી કરું કે આપ પહેલાં તો થોડીક આપણે પ્રેઝન્ટેશન ઉપરાંત કંઈક માહિતી આપવી હોય તો સાહેબ આપ પહેલાં આપો અને ત્યારબાદ આપણે પ્રશ્ન ઉત્તરી તરફ જઈશું. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના આદરણીય અધ્યક્ષ શ્રી રોહિતભાઈ, શ્રી કિશોરભાઈ, મારા સાથી અધિકારી મિત્રો, મંચ ઉપર બિરાજેલા મહાનુભાવો અને સુરત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વેપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા આપ સૌ પ્રતિનિધિ મિત્રોને હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સુરત મને જ્યારે આવું ત્યારે મને એક હોમટાઉનનો અનુભવ હંમેશા થાય છે. Because familiar faces, people with whom I worked as a municipal commissioner during the floods of 2006 and as a Vahivardar, so I am quite familiar with the people here. That's why I always feel very comfortable when I interact with delegation from Surat. આપ જાણો છો આજે વછાણી સાહેબે પ્રેઝન્ટેશન કર્યું નો યોર ડીલર. ઇટ ઇઝ ઓન ધી લાઇન્સ ઓફ નો યોર કસ્ટમર્સ વિચ બેંક્સ એન્ડ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે બધો કરે છે, પણ આપણી પરિસ્થિતિ એના કરતાં થોડુંક અલગ છે. આપણા પાસે લગભગ 4 લાખ જેટલા નોંધાયેલા ડીલર્સ આજના તારીખે છે, જે મંથલીવાળા હોય છે અને ક્વાર્ટરલી હોય છે, નાના મોટા થઈને. અને એક જે માઇગ્રેશન થયું સેલ્સ ટેક્સમાંથી વેટ વખતે, ત્યારે જે અમુક ડેટાઓ અમારા ખામીઓના કારણે અને અમુક વેપાર ઉદ્યોગના ખામીઓના કારણે એ બરાબર માઇગ્રેટ થયું નહીં. અને જે ડેટા આજના તારીખે છે એ બધા ડેટા પણ અપૂરતું છે. એક બીજું ઇમ્પોર્ટન્ટ છે કે ભારત સરકારે હવે પેન નંબર આપવાનું ફરજિયાત બનાવ્યું છે તમામ ટેક્સ ડિટેલમાં. અમે પણ ટૂંક સમયમાં જેટલા બેન્કો છે ગુજરાતમાં, એ બેન્કોને કહેવાના છે કે બધા નોંધાયેલા વેપારીઓ જે કોઈ બેંકમાંથી જાય આઈધર લોન લેવા માટે અથવા ડિપોઝિટ મૂકવા માટે, જેમ પેન નંબર આપવાનું ફરજિયાત બને છે એવી રીતે અમે ટીન નંબર આપવાનું ફરજિયાત બનાવવાનું વિચારી રહ્યા છે. એની પ્રારંભિક ચર્ચાઓ બેન્કર સાથે ચાલે છે.
સો આઈડિયા ઇઝ બીકોઝ ગ્રેજ્યુઅલી જેમ જેમ કોમ્પ્યુટેશન થતા જાય તેમ તેમ બધા એટલા ઇન્ટિગ્રેટ થતા જાય. આપ સુરતમાં બેસીને કોઈ પણ કામ કરો તો એ પેન નંબરના આધારે ટ્રેસ થઈ શકે, ટીન નંબરના આધારે ટ્રેસ થઈ શકે અને એક સમગ્ર સિસ્ટમમાં એક વિશ્વસનીયતા જળવાય. આપણા ડેટાબેઝ ખૂબ અધૂરું છે. પ્લસ અમારી કમ્પ્યુટરાઇઝેશનના ખામીના કારણે જે સુધારા વધારાની પ્રક્રિયા છે, ખાસ કરીને પ્રેક્ટિશનર જે છે અહીંયા મારી સાથે સંમત થશે કે સુધારા વધારામાં બહુ ડિલે થાય છે. અમે એ સુધારા વધારા ઝડપી બનાવવા માટે હમણાં એક ઝુંબેશ પણ ચલાવી રહ્યા છે. પણ એ ઝુંબેશમાં દરમિયાન મેં જે પ્રમાણે ડિસ્પોઝલ થાય છે જોઈને મને નવાઈ લાગી કે આપણે કેમ પહેલાંથી આ ઝડપી કરી શકતા નહોતા. તો નો યોર ડીલર્સ જે કેમ્પેન કરીએ છીએ એ અત્યારે આપણા સાથે ચર્ચા થઈ, પણ ગવર્મેન્ટ લેવલે નિર્ણય હજી બાકી છે. એટલે ગવર્મેન્ટ લેવલે અમારી ચર્ચા આ મહિનામાં છે, નેક્સ્ટ વીકમાં માનનીય મંત્રીશ્રીઓ સાથે. એમાં કદાચ થોડુંક સુધારા વધારા થશે અને પછી એક્ઝેક્ટલી સરકાર લેવલે નક્કી થશે કયા તારીખથી ચાલુ કરવાનું છે અને કયા સ્વરૂપમાં ચાલુ કરવાનું છે. મૂળ સ્વરૂપ આ છે અને સરકાર લેવલે ફાઇનલ ડિસિઝન થયા પછી કદાચ ફેરફારો અમુક થશે જે હંમેશા ઇમ્પ્રુવમેન્ટના સ્વરૂપમાં હશે. હવે જે આપણે આ સિસ્ટમ દાખલ કર્યા, આ સિસ્ટમનો વિચાર કર્યા પછી સૌથી પહેલાં ગુજરાત જે કમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન સાથે અમદાવાદમાં બેઠક કરી. એ લોકોની અમુક સજેશન્સ હતી. પછી વી ફોલોડ ઇટ અપ વિથ રાજકોટ, જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને અહીંયા સૌરાષ્ટ્રના અમુક ચેમ્બર ઓફ કોમર્સ અને ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઝ એસોસિએશન એ લોકોની સાથે બેઠક આવી રીતના કરી હતી. તે પછી મહેસાણામાં સ્પેશિયલ કમિશનર ઓફ એન્ફોર્સમેન્ટ એ પણ આવી મિટિંગ કરી હતી. ઉત્તર ગુજરાતના જે ચેમ્બર્સ છે અથવા જુદા જુદા એસોસિએશન્સ છે. વડોદરામાં ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ અને વડોદરા મધ્ય ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે એક આવી બેઠક કરી. અને સુરત આજે છે અને 15 તારીખે અમે GCCI સાથે આવી સેમ બેઠક અમદાવાદમાં રાખવાના છીએ. એમાં જે અમુક પ્રશ્નો આવ્યા છે વારંવાર જુદા જુદા ચેમ્બરમાં, એ પ્રશ્નોની કદાચ હું રજૂઆત કરી લઉં તો ઘણા બધા આપના પ્રશ્ન પણ નીકળી હશે. પ્રેઝન્ટેશનમાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ ઝુંબેશ સામાન્ય રીતે કોઈ પણ કમર્શિયલ ટેક્સ હોય કે એક્સાઇઝ હોય કે ઇન્કમ ટેક્સ હોય, એના કોઈ ઇન્સ્પેક્ટર આવે એક જનરલ ગભરામણ અને એક ન્યુસન્સ પણ થાય છે. જેન્યુઇન ડીલરને તો ડેફિનેટલી ન્યુસન્સ થાય છે, પણ એ ગભરામણ પણ થાય, અનનેસેસરી કમ્પ્લાયન્સ થાય, ધંધો ચાલતું હોય એ ટાઈમે કોઈ આવે. સો યુ હેવ ટુ કાઇન્ડલી બેર વિથ ધીસ. આઈ અન્ડરસ્ટેન્ડ દેર વિલ બી સમ ઇન્કન્વિનિયન્સ, પણ ધંધો બંધ રાખીને આ ફોર્મ ભરવાનું છે આવું કંઈ આ ફોર્મ નથી. અને મોટાભાગના અધિકૃત પ્રતિનિધિ મારફતે પણ આ ફોર્મ ત્યાં સ્થળ ઉપર ભરાઈ શકો. પણ this form is mandatory in the sense this I am exercising my rights as a commissioner under the VAT Act to demand this information. તો આપના ઉપર રિક્વેસ્ટ અમારા આ છે કે પ્લીઝ ગીવ કરેક્ટ ઇન્ફોર્મેશન. અને એ ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશનને અમે એવી રીતે કમ્પ્યુટર કમ્પેટેબલ બનાવીએ છીએ કે રોજે રોજ 10 ફોર્મ ભરાવ્યા, 10 આપોઆપ વેબસાઇટમાં અપલોડ થઈ જશે આપના નામ સામે. અને જે જૂના ડેટા છે એનાથી આ ડેટા ફીડ થશે. સો ધીસ વિલ બી યોર ફાઇનલ ડેટા. So you are also under, since you are signing it, you are under oath that you are filing a correct data. think this is what we are uploading. So they let that, અને એ ભૂતકાળના આપેલા ડેટા કરતાં કદાચ આ જુદું પડે તો દંડની જોગવાઈ છે, દંડની જોગવાઈ અમે વેવ કરવાના છીએ. જે કાયદામાં છે કે વિગતો ડેટા એ ખાસ કરીને પ્રેક્ટિશનર્સ આ વાત સાથે સમજશે, પણ આપણે આવી કોઈ પેનલ્ટી લેવાના નથી. બે અલગ અલગ ડેટા આવતા, એટલે કે આપણે ICICI બેંકની ખાતા હતું રજિસ્ટ્રેશન પ્રમાણે અને અત્યારે એ ખાતું આપણે બંધ કરીને HDFC અને SBI કર્યું છે, તો અમે HDFC અને SBI મૂકવાના છીએ. and we will not ask you why did you have ICICI પેનલ્ટી ભરો. all these things will be waived. સેકન્ડલી, વેચાણ વિભાગના જે પ્રતિનિધિ આપણે ત્યાં આવશે એ સ્થળ ઉપર આવીને એ કોઈ પણ જાતના બારંબાર પ્રેઝન્ટેશનમાં એને બતાવ્યું, હું ફરીથી દોહરાવું છું, કોઈ સ્ટોક બાબતમાં પૂછવાનું નથી, કોઈ કેશ ટ્રાન્ઝેક્શન્સ, રિટર્ન્સ, પેનલ્ટી, પેમેન્ટ્સ, નથિંગ ઓફ દેટ સોર્ટ વિચ એ ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર આસ્ક. આવા કોઈ પણ પ્રશ્ન પૂછશે નહીં. હી વિલ કન્ફાઇન હિમસેલ્ફ ઓનલી એન્ડ ઓનલી ટુ ધ સ્ટ્રક્ચર્ડ ફોર્મેટ જે ક્વેશ્ચનર છે. અને એ ક્વેશ્ચનર પણ આપણી પાસે 2.5 લાખ ડીલરોના ઈમેલ છે. અને જે આવા મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, GCCI આ તો બધા મોટા મોટા ચેમ્બરો છે, એને તમે મોકલીશું. ઇવન જે નાના નાના ટ્રેડ બોડીઝ એસોસિએશન હોય છે, બટવા એસોસિએશન, નરોડા એસોસિએશન, સચિન એસોસિએશન, આવા બધાને પણ જેને જેને અમારા માટે શક્ય હશે અમે બધાને અમારા લેટર અને આ ફોર્મની ડિટેલ મોકલીશું, સર પહેલાંથી એ ખબર હોય કે ફોર્મમાં મારે ભરવાનું શું છે. એક રજૂઆત થઈ હતી કે શું કામ સેલ્સ ટેક્સ પ્રેક્ટિશનર પોતે આ ફોર્મ ભરીને ન આપી દે, તો એ રજૂઆતને વિરોધ પણ થયું, કારણ કે 4 લાખ ડીલરમાંથી ફક્ત મોટા ડીલરો સેલ્સ ટેક્સ પ્રેક્ટિશનર મારફતે વ્યવહાર કરે છે.
નાના ડીલરોને આવી જરૂરિયાત પડતી નથી અને ટર્નઓવર પણ આટલા નથી કે આપ લોકોના ફી પણ પોસાય એને. તો એક રજૂઆત એ થઈ કે આ ફરજિયાત નહીં બનાવો અને અધિકૃત પ્રતિનિધિ ભરવાનું છે. કોઈ ઇન્ડિયન ડીલરને લાગે કે નહીં મારે પ્રેક્ટિશનર મારફતે ભરાવું છે, એ અધિકૃત કરે એને ભરે તો અમને એમાં વાંધો નથી, પણ સ્થળ ઉપર ભરાઈને આપી જાય એ અમારી પ્રિન્સિપલની બહાર છે. સેકન્ડલી એક વાત એ થઈ કે અમે ઓનલાઈન ભરી દઈએ તો શું વાંધો છે? અમે ઓનલાઈન ભરવા માટે અલાઉ કરીશું પણ અલ્ટિમેટલી તમે જે કાંઈ ફોર્મ ભરો એના પ્રિન્ટઆઉટ લઈને સ્થળ ઉપર ખરાઈ તો કરશે જ. થર્ડ, PAN number is the only document where we want your a Xerox copy to be self attested by you. અને એનાથી સરળ બીજું કાંઈ નહીં થઈ શકે. આઈ ડોન્ટ વોન્ટ attestation from anybody else. You please attest it. કારણ કે નવાઈ લાગશે, અમારી પાસે 70-75% ડીલરના PAN ડેટા અમારી પાસે હતું. ભારત સરકારના એક NSDL કરીને IT સંસ્થા છે જે સ્ટોક એક્સચેન્જના બધા ડિઝાઇન બનાવ્યા છે, મોટાભાગના SEBI અને એના મારફતે જે ખરાઈ કરાયું PAN ડેટા સાથે 46% રોંગ નીકળ્યું. દાખલા તરીકે ગુરુપ્રસાદ મહાપાત્ર, મારે જે ટીન નંબર અને મેરે જે PAN નંબર આપ્યું, મને PAN નંબર સાથે વેરીફાઈ કરતા ગુરુપ્રસાદ મહાપાત્ર became some other મહાપાત્ર. So this is a absolutely unacceptable data. So my request is whatever data you are filling up, please be very accurate about your data because ભવિષ્યમાં unnecessarily somebody might land up in trouble. So accuracy of data is what is desired અને એ અમારી પર્પઝ પણ છે. બીજી, આમાં 6-7 ક્વેશ્ચન આવે છે જેમાં આપણી પરફોર્મન્સ આપ મૂલ્યાંકન કરો અને સ્કેલ ઓફ 4, નબળીથી લઈને અતિ ઉત્તમ સુધી. અતિ ઉત્તમ તો કદાચ કોઈ સરકારી વિભાગને કોઈ આપતા નથી, પણ જે કાંઈ એ દેટ આઈ લીવ ઇટ ટુ યુ હાઉ યુ ઇવેલ્યુએટ ટુ અસ. પણ એમાંથી ફાયદો અમને એ થશે કે અમે અમારી મૂલ્યાંકન કરીને અમે જાણીશું કે અમારા એટલીસ્ટ જ્યાં નબળી કહેવાતા હોય કે ખૂબ પુઅર કહેવાતું હોય, એ ડેફિનેટલી ઇટ્સ એ કોલ, વેકઅપ કોલ એન્ડ યુ નીડ ટુ ઇમ્પ્રુવ. ધીસ ઇઝ વોટ આઈ રિયલાઇઝ. અને આઈ થિંક બેઠા હું કહી શકું કે રિટર્ન ભરવા બાબતની જે કોલમ છે એમાં ડેફિનેટલી એવરીબડી વિલ ગીવ વેરી બેડ ઓપિનિયન, ખાસ કરીને મંથલી ડીલર્સ, કારણ કે જેના કારણે અમે પેનલ્ટી ભરવાથી મુક્તિ પણ આપી અને રિટર્ન ભરવાનું સમય મર્યાદા પણ વધારી આપી. સો આ બંને પર્પઝ છે. These are some of the major issues. If you have some specific questions you may ask. After that I would like to share with you એક વાત જે અધ્યક્ષે વાત કરી એક ઇન્ટરેક્ટિવ મીટ કરવા માટે એ બાબતમાં, પ્લસ અમારી નવી શું ઇનિશિયેટિવ આ ઉપરાંત આવી રહી છે એ બાબતની પણ હું થોડું વાત કરીશ. પણ પહેલાં આપને કંઈ મેં જે પ્રશ્નની જવાબ ન આપી શક્યા હોય એવા કોઈ પ્રશ્ન હોય તો યુ આર મોસ્ટ વેલકમ ટુ આસ્ક મી વન આફ્ટર ધી અધર. પહેલો પ્રશ્ન સાહેબ મારાથી ચાલુ કરું. આપણે કેટલા ટાઈમ ફ્રેમમાં આખી બધી ઇન્ફોર્મેશન જે છે તે એકઠી કરવાનો આપનો ટાર્ગેટ છે અને ક્યારે તમે એટલે આ ડિસિઝન ક્યારે લેવાનું છે ફ્રોમ ધી ગવર્મેન્ટ અબાઉટ ગોઈંગ ફોર ધીસ સ્કીમ? હા, મેં બે વાત એમાં કરું. એક ફોર્મ ભરવા માટે નોર્મલી કેટલી ટાઈમ લાગે છે? અમે બે ત્રણ ફોર્મ જે ડીલરોને બોલાવીને ભર્યા અમદાવાદમાં, 10 થી 15 મિનિટ લાગે છે. પહેલાં તેને ખબર હોય કે ફોર્મ શું છે, અને કારણ કે અમે ઈમેલ કરવાના છે, પબ્લિક અમારા વેબસાઇટ પર મૂકવાના છે, તો બધાને ખબર છે 10 થી 15 મિનિટ લાગે છે. સેકન્ડલી, આ કામ અમે લગભગ 90 ડેઝમાં કરવા માંગીએ છીએ. અને થર્ડલી, સરકાર લેવલે ચર્ચા થઈને અમારી ગણતરી છે, એક વખત મંજૂરી મળી જાય તો લગભગ વી વિલ ટ્રાય ટુ સ્ટાર્ટ ઇટ ફ્રોમ અરાઉન્ડ સમ ટાઈમ ઇન ઓગસ્ટ, ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટ, સેકન્ડ વીક ઓફ ઓગસ્ટ, કારણ કે અમારી બધી તૈયારીઓ થઈ ગઈ છે. બટ ફાઇનલી વી હેવ ટુ હેવ અપ્રુવલ ફ્રોમ ગવર્મેન્ટ વિથ સમ ચેન્જીસ, જે મેં વાત કરી, કારણ કે ઘણા રજૂઆતો સરકાર પાસે પણ આવતા હોય છે. સો એ ફાઇનલ વ્યૂ, બટ ઓગસ્ટ ફર્સ્ટ ટુ સેકન્ડ વીકની વચ્ચે આ શરૂ થઈ શકશે. દિલીપભાઈ. સર, અહીંયા ટેક્સ કન્સલ્ટન્ટ મિત્રો છે એટલે એ લોકોને પણ આ પ્રશ્ન ચોક્કસ હશે જ. ઘણા વેપાર ઉદ્યોગના સ્થળે ઓફિશિયલ પ્રતિનિધિ એવા કોમ્પિટન્ટ નથી કે જેને તમે પાન કાર્ડ પર ઓથોરાઇઝ કરીને પણ આપો તો ડિટેલ્સ ભરી શકે. આવા સંજોગોમાં પહેલાં ફોર્મ લઈને ભરેલું તૈયાર સ્થળ પર તે કલેક્ટ કરવાની વ્યવસ્થા ગોઠવી શકો? એ ફોર્મ આવે એક વખત જશો દિલીપભાઈ, એમાં દેર ઇઝ નથિંગ વેરી કોમ્પ્લિકેટેડ. અને સેકન્ડલી, પાન કાર્ડ તો એમની પાસે હોય છે નંબર, ફક્ત એને એટેસ્ટેડ કરીને આપશે અને એ અમે એ ઝેરોક્સ ઉપરથી સ્કેન કરાવીને અમારે અપલોડ કરીશું. અને અપલોડ જે બીજી એક વાત હતી કે અમુક ડીલરો કહે છે કે અમે પહેલાંથી અપલોડ કરીને રાખીએ સો દેટ એટલીસ્ટ નામની એક્યુરેસી આવે, બિકોઝ આઈ રાઇટ MOH
my inspector may go and write MAHA Mahapatra. There difference નથી, પણ everybody likes the name to be corrected properly. Secondly, ગુજરાતી ઇંગ્લિશ એટલા માટે રખવામાં આવી કે ગુજરાતીમાંથી અમુક ટ્રાન્સલેશનમાં બહુ હોરેન્ડસ મિસ્ટેક થાય છે. પેલા ધર્મેન્દ્ર 6 રાસ્તા એમાં થઈ જાય ધર્મેન્દ્ર 6 રોડ. સો this creates a lot of problems and Lal Chowk becomes a Red Chowk. So that is why we are keeping in both languages, so that we would prefer that people give it in a way that we can get reflected correctly. અને પહેલાથી ભરી દેવાથી એક પ્રોબ્લેમ છે. અમારે એક મેઇન હેતુ છે, અમે જાતે જોવા પણ માંગીએ છીએ, because right now most of the dealers have never seen them. And that is why bank is insisting you come to the bank counter, fill up the form, give your photos and go. So you please have to bear with us that we have to visit you. ઇન્દ્રધનભાઈ. દિલીપભાઈના પ્રશ્નના અનુસંધાનમાં જ મારે કહેવાનું છે કે ભાઈ દાખલા તરીકે મારી ફેક્ટરી પણ છે ને ઓફિસ છે અને હું નથી ત્યાં, અને તમારા જે પણ ઇન્સ્પેક્ટર ભાઈ જાય તો તે સંજોગમાં ફોર્મ ભરવાનું શું કરીશું? નથી તો બીજી વખત જઈને ભરી આવશે. અને બેસ્ટ જ આવી રીતે મલ્ટી પ્રિમાઇસીસ વાળા આપણે ઓફિસ હોય અને શેડ્યુલ હોય તો આપણે જે રજિસ્ટર્ડ પ્રિમાઇસ છે, જે આપણા રજિસ્ટર્ડ ધંધાની સ્થળ છે, ત્યાં અધિકૃત માણસને રાખો, એ ફોર્મ ભરી આપશે. આપણે ઇન્સિસ્ટ નથી કરતા કે રજિસ્ટર્ડ ડીલર પોતે જ હંમેશા હાજર હોય. મોટા કંપનીમાં તો પોસિબલ જ નથી. અને મલ્ટી લોકેશન, જે ખાસ કરીને સુરતમાં એના ઓફિસ એક જગ્યા હોય, પ્રોસેસિંગના સ્થળ બીજી જગ્યા હોય, સચિનમાં હોય, ફલાણામાં હોય, તો ઇટ ડિફિકલ્ટ. સો યુ રજિસ્ટર્ડ સ્થળમાં. અને આ બધી જ્યારે શરૂ થશે ત્યારે ચૌધરી સાહેબ જે અહીંયા જોઈન્ટ કમિશનર છે, હી વિલ ઓલ્સો ટ્રાય ટુ વર્કઆઉટ અ શેડ્યુલ કે કયા વિસ્તારમાં, જેમ સેન્સસમાં હોય છે ને કે આ વિસ્તાર આજે કવર થશે, તે વિસ્તાર કાલે કવર થશે. વી વિલ ટ્રાય ટુ બી વેરી એલાબોરેટ ઇન ધીસ. નેક્સ્ટ. આપણે દિલીપભાઈએ જે પ્રશ્ન કરેલો હતો એનો આપે ઉત્તર આપ્યો, પણ એમાં મને એમ લાગે છે કે આ જે ફોર્મ જે છે, મતલબ એમનો કહેવાનો આશય કે આ ફોર્મ અમે ફોર્મેટ અમારી પાસે હોય અને એ ફોર્મેટ ભરીને અમે તૈયાર રાખીએ, અને એ જો કરેક્ટ ફોર્મ હોય એના ઉપર એટેસ્ટેડ કરીને અમે આપી દઈએ, તો ત્યાંથી જો કોઈ માણસ ડિલિવર કરી આપે તો એમાં શું છે સાહેબ કે આ જે ફોર્મ છે ભરવામાં જ્યારે ઇન્સ્પેક્ટર આવે અથવા ખાતામાંથી કોઈ આવે ત્યારે પછી એના કન્સલ્ટન્ટ અથવા તો એના જાણકાર માણસને હાજર રહેવું બહુ જરૂરી છે. એ જો જરૂરી આપણે એમાં કરીએ કે ભાઈ આનું ફોર્મ તૈયાર હોય અને એટેસ્ટેડ કરેલું હોય, બધું જ કરેક્ટ હોય, પછી આપ વેરીફાઈ કરી લો, વેરીફાઈ કરીને પછી ત્યાંથી કલેક્ટ કરી લો, તો એડવાન્સમાં ફોર્મ ભરેલું હોય, આપે માંગેલી બધી વિગતો એના અંદર હોય, તો શું છે બધાનો સમય એમાં બચી શકે કે ભાઈ અધિકારી આવશે એટલે આ વસ્તુ આપવાની છે, પછી એમાં જરૂર પડે તો ટેલિફોનિક વાત કરીને કે ભાઈ આમાં અમે આવીએ છીએ અથવા મળીએ છીએ, તો આ પ્રમાણેની વ્યવસ્થા થાય. વાત એ કરી મેં કે અત્યારે 2.5 લાખ ડીલરના ઈમેલ આઈડી અમારી પાસે છે, પ્લસ અમારા વેબસાઇટમાં પણ આ ફોર્મ હશે. આપ ડાઉનલોડ કરીને ભરીને રાખો. અમારા માણસો જે ફોર્મ લઈને આવશે એ ફોર્મ નંબર્ડ હશે, અનલાઇક ધીસ વિચ ઇઝ અવેલેબલ ટુ વિચ ઇઝ અનનંબર્ડ ફોર્મ, ટુ મેક ધી સેન્ટિટી ઓફ ધી ફોર્મ, કારણ કે એ સીધા અપલોડ થશે સો દેટ યોર અકાઉન્ટ્સ આર ફ્રોઝન. સો યુ પ્લીઝ ટાઈપ ઇટ, પ્રિન્ટ ઇટ, કીપ ઇટ રેડી, અને એમાંથી ખાલી એને બતાવી દેજો, એ લખતા જશે. ફોર્મ તો આપણી પાસે અવેલેબલ હશે, પણ આપણે લઈશું ડેટા આપણા નંબર ફોર્મમાં. આપે હમણાં સાહેબ જણાવ્યું કે આટલા ટાઈપના પ્રશ્નો અમારા અધિકારીઓ નહીં કરે, એટલે કનડગત બાબતમાં. તેમ છતાં તમારા કોઈ અધિકારી અમને એવું પૂછવાનું સાહસ કરે તો અમારે શું કરવું? એક કંટ્રોલ રૂમ અહીંયા જેસી ચૌધરી સાહેબના પાસે હશે. એ કંટ્રોલ રૂમની નંબર પણ અમારા વેબસાઇટમાં આવશે, અને પ્લસ બધા ચેમ્બર એસોસિએશન બધાને જાણ કરીશું. એ કંટ્રોલ રૂમ આપણે કમિશનર કચેરીમાં હશે, જ્યાં જોઈન્ટ કમિશનર શ્રી અંધારિયા, એ કંટ્રોલ રૂમ સતત ચાલશે. પ્લીઝ ફીલ ફ્રી ટુ કોલ ધેમ. નંબર અમે આપીશું. ઓકે, થેન્ક અને યુ. મને શ્રદ્ધા છે કે અમારા વિભાગનો કોઈ અધિકારી આવું કરશે નહીં, છતાંય કરે તો પ્લીઝ કોલ અસ. થેન્ક યુ. નેક્સ્ટ. નામ જરાક બોલજો આપનું, એટલે શું છે કે બેન? હું રાજુ બ્રહ્મભટ્ટ, જોઈન્ટ સેક્રેટરી વલસાડ ચેમ્બર ઓફ કોમર્સ. સાહેબ, આમાં ઘણી વખત શું થાય છે કે જે પાન કાર્ડ આપવામાં આવેલો હોય છે એ ઘણો જૂનો હોય. એ પાન કાર્ડનું એડ્રેસ અને અત્યારે ધંધાનું એડ્રેસ બે ડિફર થાય તો શું કરવું? પાન કાર્ડમાં સુધારીને તૈયાર રાખવું
કે પેલામાં જે પાન કાર્ડમાં હોય તે જ લખવું? હા, એટલે વોર્ડ નંબર ને તે લખેલો હોય છે ઘણી વખત ધંધાનું. અમે તો કોઈ આવતું જ નથી, કોઈ ફેરફાર થાય એવો વાંધો નથી. થેન્ક યુ, આભાર. બધા મિત્રોએ મને જે સલાહ આપી બદલ એમનો આભાર. નેક્સ્ટ. હા દિલીપભાઈ બોલો ફરી. કે જે કંઈ ઇન્ફોર્મેશન હોય અને આગલા કોઈ રેકોર્ડ પ્રમાણે ઇન્ફોર્મેશન ડિફર થતી હોય તો તમે કોઈ પેનલ્ટી કે એવું કંઈ કરશો નહીં સાહેબ? આ અંગે કોઈ નોટિફિકેશન કે એવું કંઈ એડવાન્સમાં પ્રસિદ્ધ કરશો ખરા? આમાં આ રજૂઆત અમને બરોડામાં થઈ હતી. અમે એને ખાતરી આપી છે કે આપણે જે કંઈ સુધારો વધારો થતા અમે પેનલ્ટી નહીં લઈશું. અત્યારે એક્ઝામિનિંગ ઇટ. એમાં પરિપત્ર કરવાની જરૂર નથી કે આપણે સીધા ઇન્ટરનલી આપણે પરિપત્ર આપણા અધિકારીને કરીશું, પબ્લિક ડોમેનનું કરીશું નહીં. આવક 30,000 કરોડ છે, પેનલ્ટીની આવકનો અમે કોઈ રસ નથી. યસ, એની મોર ક્વેશ્ચન્સ? હા કિશોરભાઈ. સાહેબ એક સજેશન એવું છે કે જે વેપારીઓએ છેલ્લા 3 મહિના કે 6 મહિનામાં નંબર લીધેલા હોય તેમાં તો આ બધી પ્રોસિજર થઈ જ ગયેલી હોય, તો એવા વેપારીઓને કદાચ આમાંથી મુક્તિ આપીએ તો એ કદાચ યથાયોગ્ય ગણાશે. અને બીજી વાત મારી એવી છે કે આપ સાહેબ જે પાનની મિસમેચની વાત કરો છો તે વાત સાચી છે કે મિસમેચ થવાના જ છે. એનું કારણ એમ છે કે જે સોલ પ્રોપ્રાઇટરી કન્સર્ન છે તેમાં પાન ઇઝ ઓલવેઝ ઇન ધ નેમ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ. જ્યારે આપણે વેટમાં આપણે ટ્રેડ નેમ અગત્ય છે અને ટ્રેડ નેમથી આપણે 3 નંબર આપીએ છીએ, એટલે એ મિસમેચ તો થવાનું જ છે. એટલે એ શક્ય જ નથી કે ભાઈ બધું ટેલી થવાનું છે. એટલે આટલો મુદ્દા જરાક આપ ધ્યાનમાં લેશો. થેન્ક યુ. પેન કાર્ડમાં મિસમેચ થવાની જરૂરી નથી, કારણ કે મહારાષ્ટ્રમાં એ લોકોએ પણ કર્યા. મહારાષ્ટ્રમાં 80% એક્યુરેટ નીકળી એન્ડ અવર ડિઝાયર શુડ બી ટુ 100% એક્યુરેસી. દેટ ઇઝ વાય યુ આર આસ્કિંગ યોર પેન કાર્ડ. અને પેન કાર્ડ નંબર રહેશે, કારણ કે ભવિષ્યમાં યુ વિલ સી ઇન મેની ઇનિશિયેટિવ દેટ વિલ કમ આઈધર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં ઓર ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં તો એની અધર સ્ટેટ ગવર્મેન્ટમાં. એવરીવુડ વિલ આસ્ક ફોર ધીઝ કાઇન્ડ ઓફ બેસિક ડિટેલ્સ. એક જાતના ધર્મ અથવા ગોત્રો થઈ જશે. પેન કાર્ડ, ટીન નંબર, એના સિવાય ચાલશે નહીં કોઈ પણ કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન. સો બેટર દેટ વી અપડેટ અત્યારથી, સો દેટ અધર દેન ડુઇંગ ધીસ એક્સરસાઇઝ આફ્ટર 3 years 4 years. સર અમારી તો ઈચ્છા એવી છે કે ટીન, પિન, પેન, ટેન માંથી મુક્તિ જ મળી જાય. એક નંબર આવી જાય એટલે બધું સરળ થઈ જાય કામ અમારા માટે. હા ધીરેન. સાહેબ, ઘણી વખત શું થાય છે કે ગવર્મેન્ટની બધી સ્કીમ સારી હોય છે અને વેપારીઓના હિતમાં પણ હોય છે, પણ તકલીફ ક્યાં થાય છે કે જે ભૂતકાળમાં અમને એક્સાઇઝ, સર્વિસ ટેક્સ, આ બધા ડિપાર્ટમેન્ટમાંથી જે અનુભવ થયો છે, સ્કીમ સાહેબ નીચેના લેવલના તમારા ઓફિસરો પૂરેપૂરી સમજતા નથી હોતા અને એને કારણે સાહેબ તકલીફ ત્યાં થાય છે કે વેપારીઓ આમથી તેમ અટવાયા કરે છે. 2-3 કંઈક નાના એવા સવાલો હોય કે જેમાં ક્લેરિફિકેશન જોઈતું હોય અને એ સાહેબને ખબર નથી પડતી હોતી અને વેપારીઓ ધક્કા ખાઈ જાય. એને કારણે આ બધી તકલીફો એવું બી થાય કે છેલ્લે વેપારી કંટાળે છે. એટલે અમારી મતલબ રિક્વેસ્ટ એટલી જ છે સાહેબ કે આપ જે કંઈ બી ટ્રેનિંગની પણ વાત કરો છો એ આપના સૌથી નીચેના લેવલના જે કંઈ પણ ઓફિસરો હોય ત્યાં સુધી એ પૂરતી ટ્રેનિંગ પહોંચે અને એ લોકો પણ પૂરેપૂરી તમારી આ સ્કીમથી વાકેફ થાય એવી સાહેબ અમારી વિનંતી છે. એ ખૂબ ઇમ્પોર્ટન્ટ સજેશન છે. વી નીડ ટુ કોમ્યુનિકેટ, કારણ કે કોમ્યુનિકેશનમાં ડિસ્ટોર્શનના કારણે ઘણી બધી ગેરસમજ અને અવ્યવસ્થા ઊભી થાય છે. અમારે એક રાઉન્ડ ઓફ ટ્રેનિંગ થઈ ગઈ છે અને સ્કીમ લોન્ચ થાય તે પહેલાં વખત આ સૂચનાઓ આપવામાં આવશે. અને જે લોકો ખાસ કરીને જેના દ્વારા કામ કરવાના છે અને જે અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવાના છે એ બધા પણ પ્રોપરલી આ બાબતમાં ટ્રેન્ડ અને સેન્સિટાઇઝ હશે. માનનીય સાહેબ શ્રી, દિલીપભાઈએ જે કહ્યું પરિપત્ર બાબતમાં તે ખૂબ જ જરૂરી લાગે છે, કારણ કે 2006ની અંદર રેલ આવી અને સુરતના વેપારીઓ અત્યારે જે એસેસમેન્ટ કરાવી રહ્યા છે અને એની અંદર જે મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આપના અધિકારીઓ જે બિહેવિયર કરે છે એને ધ્યાનમાં અનુરક્ષીને આપણે દિલીપભાઈએ જે કહ્યું એ વસ્તુ લેખિતમાં હોવી બહુ જરૂરી છે. એ હું એની સાથે સંમત છું, લેખિતમાં હશે, પણ એ પરિપત્ર જાહેરમાં આવવાની જરૂર નથી. આપણે ઇન્ટરનલ પરિપત્ર હોય તો કોઈ અધિકારી એનાથી બહાર જઈ ના શકે. અને વી આર એક્ઝામિનિંગ ધેટ. જરૂર પડે પબ્લિક ડોમેનમાં લાવવામાં પણ કંઈ તકલીફ નથી. પેનલ્ટી તો તમને એ ઓફિસર નહીં કરે, પેનલ્ટી તો
ઘટક લેવલે થશે, એ કોઈ થશે નહીં આવી. ડોન્ટ વરી અબાઉટ ધેટ. એ તો તમે અપીલમાં જાઓ ને. સાયલેન્સ. Clarification in the public domain, don't worry. એક મિનિટ ઠીક છે. સાહેબ આપણે આપણે પેનલ્ટી લેવું નથી તો પરિપત્ર આપવામાં જરાય વાંધો નથી. આઈ વિલ ગીવ ઇટ, ડોન્ટ વરી. પણ આ માહિતી ખોટી નીકળે પાછળથી પેનલ્ટી ન થાય એની કોઈ ખાતરી નથી. This માહિતી what you are filling up should be correct. સાહેબ આ બાબતમાં જ પૂછવાનું હતું કે માણસ છે, માણસથી ભૂલ થાય ક્યારેક, કેમ કે ટૂંક સમયમાં બધી માહિતી ભેગી કરવાની છે અને એ ભેગી કરેલી માહિતી આપવાની છે. એ આપ્યા પછી પણ જો કંઈક વસ્તુ ધ્યાનમાં આવે કે આ ભૂલથી અપાઈ ગયું છે તો એ સુધારા માટેની શું વ્યવસ્થા રહેશે? અને એનું કોઈ ઇન્ટેન્શન એવું નહોતું સાહેબ, કોઈ પણ કાયદામાં જોગવાઈ છે, સુધારા વધારે સતત પ્રક્રિયા છે. આજના તારીખે પણ ભારતના કાયદામાં પર્ટિક્યુલર સેક્શન અને રૂલ છે જેમાં તમે કોઈ સુધારા વધારાની અરજી કરી શકો. વેબસાઇટ ઉપર જ્યારે આ બધા પાસે પાન નંબર માંગવામાં આવ્યા અને પાન નંબર બધાએ અપલોડ કર્યા તો સાથે એમ પણ લખેલું હતું કે આ પાન નંબર એક વખત આપ્યા પછી આપ સુધારો નહીં કરી શકો. તો ઘણી વખતે હવે પાન નંબર મેળવવામાં જેવી રીતના કીધું કોઈ પ્રોપ્રાઇટર કન્ડિશન હોય એને આપી દીધું હોય અને ભાગીદારી થઈ ગઈ હોય તો ભાગીદારીનું આપવાનું બાકી હોય તો એ સુધારા એમાં થતા નહોતા. એટલે મિસમેચ ના બની શકે કે આના કારણે પણ પ્રશ્નો હોય. પ્રશ્ન સમજ્યો. આ પ્રક્રિયા પછી કોઈ સુધારા વધારા થઈ ના શકે આવું કોઈ વાત નથી. સુધારા વધારાની રાઇટ્સ ડીલરને આપવામાં આવી છે અંડર ધી એક્ટ. એમ એ રાઈટ નહીં હેમંતભાઈ? સો ધેટ પ્રોસેસ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટોપ. તમે પાછળથી માનો તમારો બિઝનેસ નેચરમાં કંઈ ચેન્જ થાય, 6 અલગ પ્રકારના બિઝનેસ ઉમેર્યા, બધું ચેન્જ તો થશે. ભલે આમાં પણ તમે કરી શકો. હા પણ આવું કરવાનું છે પહેલાથી મનમાં નહીં રાખો. આવું થઈ જાય તો કરજો. આ માહિતી લેવા જે તે ઓફિસર પહેલેથી જાણ કરશે વેપારીને હું આજે તારીખ આ માહિતી લેવાનું છે. અમારી જે ઇન્ટરનલી ચર્ચા થાય છે કે એવી રીતે કરીએ કે દાખલા કે આમાં આ સેન્સસમાં પણ નથી થઈ શકતું. આવી રીતે કરી છે કે સમયની વગાડ ઓછી થાય કે વિલ ટ્રાય ટુ ડિસાઇડ કે આજે નાનપુરા એરિયા થશે, કાલે મુગલીધરા થશે, તો સમથિંગ લાઈક દેટ વિલ ટ્રાય. એ જોઈન્ટ કમિશનર લેવલે એનું પ્લાનિંગ આપણે કરવાનું વિચારી રહ્યા છીએ અને એમાં અલગ અલગ એસોસિએશનને વિશ્વાસમાં લે તો એ ખબર પણ હોય કે આ કાલે આ વિસ્તારમાં જ છે. હેમંતભાઈ, sir, the data is a basic necessity for every organization, every government. What I feel and would like to propose, sir, કે વેબસાઇટ ઉપર આપ જે ફોર્મ મૂકો એનું પણ સાહેબ નંબરિંગ જનરેટ કરો. હું ડેટા ફીડ કરી દઉં. કેટલાક ડેટા સાહેબ આપના રિજિડ ડેટા હોય, ધારો કે ટીન નંબર છે which I cannot change because there is a basic data કે બીજા જોડે મેચ કરવામાં મુશ્કેલી પડે. તો એ ડેટા ફ્રીઝ કરીને બાકીના ડેટા હું નવા ઇન્સર્ટ કરું, એ પણ જ્યાં રિજિડ હોય ત્યાં એ ફિલ્ડ મારે ફિલ ઇન કરવું જ પડે. એ ડેટા આપની પાસે વેબસાઇટ ઉપર આવી જાય એટલે એ ડેટાનું રીપંચિંગ સાહેબ તમારે ફરી પાછું બીજી જગ્યાએ કરવું નહીં પડે. એ ફોર્મ એનું પ્રિન્ટ આઉટ કાઢીને સાહેબ આપના પ્રતિનિધિ અમારા ડોર ઉપર આવે જેને અમે સર્ટિફાઈ સાહેબ કરવાનું હોય તો આઈ થિંક દેટ વિલ સેવ ધ ટાઈમ અને એક્યુરસીનો જે આપણો આગ્રહ છે તેની અંદર પર્પઝ જળવાયેલો રહેશે સાહેબ. કે શું થઈ શકે એમાં. સાહેબ બચ્ચાની સાહેબે જે બધું ફોર્મેટ આખી રજૂ કરી એમાં કોઈક વસ્તુ બરાબર ધ્યાનમાં નહીં હોય. પછી બે એક વસ્તુ ધ્યાનમાં આવે એવી વાત છે અત્યારે કે તમે બોર્ડની એક વાતને ફોકસ કર્યું, બીજું ભાડાની છે કે ઓનરશિપ છે તેવું છે. ઘણા બધા અંદર બિઝનેસ રીઝન્સ હોય છે કે બોર્ડ પણ નહીં હોય અને ઓનરશિપ કે ભાડાના એવા કોઈ ઇન્ફોર્મેશન હોય. ઇન શોર્ટ કે જે કંઈક તમારા પ્રશ્ન છે એનો જવાબ યસ કે નહીં હોય, યસ કે નો નહીં હોય તો એ અંગે શું પછી આગળનું માર્ગદર્શન મળી રહેશે? આ
આ બધા જે આપણે વિગતો માંગીએ છીએ તે સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ, બોર્ડ હોવું જોઈએ, પછી ભાડાની કે ઓનરશિપનું છે એ તમારે બતાવવું જોઈએ આરસી રજીસ્ટ્રેશન વખતે, કારણ કે એના ઘણા ઇમ્પ્લિકેશન્સ હોય છે. પોતાની પ્રોપર્ટી હોય તો એનું રિલાયબિલિટી આટલું જ હોય છે જે કોઈ ભાડાના પ્રોપર્ટીમાં બેસતા હોય. સો પ્લીઝ લીવ દેટ ટુ અસ, વિલ ઇન્ટરપ્રિટ ઇટ, બટ વિલ કમ બેક ટુ યુ. પ્લીઝ કરેક્ટ. ભાડા બોર્ડ ના મૂકે તો બોર્ડ મૂકો, વિલ ટેલ યુ, ધોઝ આર ધી ફોલો અપ એક્શન્સ. પણ પહેલા તો વી મસ્ટ હેવ ધ ડેટા કરેક્ટ. પ્રશાંતભાઈ. સર, હમણાં એક આ 7/12ની નકલ બાબતે એક બહુ ખરાબ અનુભવ થયો. તો એ બાબતે મારું એક સજેશન એવું હતું કે દસ્તાવેજમાં લખેલી આઈટમ 7/12ની નકલમાં ડેટા એન્ટ્રીમાં ભૂલ થઈ ગઈ. તો એવી જ રીતે તમારું જે ફોર્મ, નંબર્ડ ફોર્મ ભર્યા પછી તમારાથી ડેટા એન્ટ્રીમાં કોઈ ભૂલ થઈ જાય તો પછી એને સુધારાનો અવકાશ કેટલો? અને એના માટે મારું એક સજેશન એવું છે કે તમે જે નંબર્ડ ફોર્મ તમારા કર્મચારી ભરે એની એક ઓફિશિયલ કોપી વેપારી પાસે રહેવી જોઈએ. This matter we have agreed in Rajkot. We are now trying to examine કે તમે જે ફોર્મ ભર્યા છે એ કોપી તમને કેવી રીતે આપીએ. Some form will definitely give you. ગુડ સજેશન. એ ઝેરોક્સ બધી જગ્યાએ હોતા નથી, એમાં જાતના દરેક, એટલે એમાં જાતના વિકલ્પો છે. ઝેરોક્સ કરાવી શકાય, કાર્બન મૂકી શકાય, પાછળથી ઈમેલથી આપી શકાય સ્કેન કરીને. We are examining the lowest cost and most convenient option કઈ છે. But fact remains that I will give you a copy. બધા ડીલર નહીં કરાવી શકતા હોય. So we'll see. As I said, there are many options that have come to us after these 4 interactive meets. We have to take a final call on that. But fact remains that I must give you a copy. That's the bottom line. અચ્છા સાહેબ, ચેમ્બર્સ સાથે નેગોશિએશન સંકળાયેલા છે અને જ્યારે એ હોય ને રક્ષક જે બધી વાતો કરીને એ એટલી બધી વેદના આવતી હોય છે કે નાની બાબતમાં એક પિંચ એવો થઈ જાય એનો યુએલ કરાવી દઈ જાય. એટલા માટે જેટલું બી સાયલેન્ટલી થતું હોય એ રીતે ભાઈ ડેટા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોમ્પ્લાયન્સની અમારી એક મોટો કોન્સ્ટિટ્યુશન ફરજ છે કરીને. ના, I fully agree. That's why આ ચર્ચા એટલા માટે અલગ અલગ વિસ્તારમાં જે કરીએ છીએ, so we know કે સજેશન્સ અને પ્રોબ્લેમ્સ ક્યાં છે. But I will definitely, as I said, we will definitely give a copy of what you have given us. કયા ફોર્મમાં આપીશું, whether it's a carbon copy or a scanned copy or a Xerox, we will decide because Gujarat has many diversities. So we will definitely go give you a copy and just wait for 10 days. This will be clarified and we will send you a circular also. અને સાહેબ બીજું એક મારું રિક્વેસ્ટ એવી હતી કે એક ટ્રાન્ઝિશનલ પીરિયડ એવો રાખો કે ભાઈ આ કોપી વેપારીને મળે પછી એ વેપારી વેબસાઇટ પર ચેક કરી લે કે મેં આપેલી માહિતી જ અપલોડ થઈ છે કે કેમ, અને એમાં જો કંઈ ભૂલ હોય તો વેપારી ક્યાં એપ્રોચ કરે, કોને એપ્રોચ કરે ને એ સુધારી શકે. એટલો એક ટ્રાન્ઝિશનલ પીરિયડ તમે એને લોક કરી દેવા જે માંગો છો ને, તો એક ટ્રાન્ઝિશનલ પીરિયડ એવો રાખો 90 દિવસ પછીનો કે જેમાં કંઈક ખોટી માહિતી જો અપલોડ થઈ હોય તો તે સુધરી શકે. It is a good suggestion. અમે નોટ રાખીએ છીએ. We'll try to see. Yes, anybody else? સર, અત્યાર સુધીને ઘણા બધા સુધારા વધારા અને ધંધાની જગ્યાના બદલાવના એપ્લિકેશનો થઈ છે મેન્યુઅલ. તેના પરિણામે શું આવે છે કે કર્મચારીઓ દ્વારા સુધારા વધારા થતા નથી, કોમ્પ્યુટરની અંદર બરોબર સુધારા થતા નથી. એને પરિણામે એ આવે છે કે જે સી ફોર્મ છે તે જે તે વેપારીને સમયસર મળતા નથી. જે નામ બદલવામાં આવે છે સુધારા વધારાનું, કે ધારો કે મારો જ દાખલો આપું તો હરીશ ડાઈંગની જગ્યાએ જયશ્રી ડાઈંગ ગ્રેન્ડ કર્યું તો તેનો સુધારો થયો જ નથી. આજે 2 વર્ષ થઈ ગયા. અમે રિટર્ન ભરીએ છીએ તો
હરેશ ડાઈંગના નામે જ પ્રિન્ટ આઉટ નીકળે. આ વાત વારંવાર રજૂઆત થઈ છે, ઉપરના લેવલ પર બી, આપના લેવલ પર બી, બધે. અમારું સજેશન એવું છે કે સપ્તાહ રાખો કે જેમાં આ બધી વસ્તુઓનું કંટ્રોલ થાય. ડેટા સુધારી જવાય તો આજની તારીખે સિફોમ સેલની અંદર બી એટલા બધા પેન્ડિંગ પડેલા છે કે જે પાછા આવ્યા છે. તો એ પાછા આવે એના કરતા એટલે એ ડીલરોને મળતા નથી, જેને લીધે અનનેસેસરી હેરેસમેન્ટ વેપારીઓ ભોગવવું પડે છે, આપણે પ્રેક્ટિશનરોએ ભોગવવું પડે છે, બધાએ ભોગવવું પડે છે. એ જો એક આપણે એક સપ્તાહ રાખીએ જેમાં અમારું એસોસિએશન પણ તમને મદદ કરશે, એવું નથી. ઝુંબેશ ચાલે છે, તમે વેસ્ટથી તમે જોઈન્ટ કમિશનર સુરત સાથે સંપર્કમાં રહો. સર પરત આપણે ત્યાં 1250 વેપારીના કિસ્સામાં સીફોર્મની એપ્લિકેશનો પરત આવેલા સીફોર્મ એ મેં દરેક જેસી તરીકે જાતે સેપરેટ ઘટકવાસ કરી અને ડેપ્યુટી કમિશનરશ્રીના આસિસ્ટન્ટ કમિશનરશ્રીઓને પ્રિન્ટ આઉટ આપી છે અને એનું પૂર્તતા કરાવીએ છીએ સાહેબ. અને તેમ છતાં બાકી હોય તો હાજી સાહેબ. બીજી વસ્તુ, હું તો માત્ર 17 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, પણ જ્યાં સુધીને મારા વડીલોનો અનુભવ છે, મારા વડીલોનો એટલે મારા હેમંતભાઈ દેસાઈ ને અમુક તો વડીલો આવ્યા નથી, પણ એમાં એવું કહેવામાં આવતું હતું જ્યારે અમે બેસતા ત્યારે, અમે જુનિયર હતા ત્યારે, હજુ બી કંઈ સિનિયર નથી, પણ ત્યારે ટેબલ ઇન્સ્પેક્શન થતું સાહેબ, ઈસી દ્વારા કે ડીસી દ્વારા કે જોઈન્ટ કમિશનર દ્વારા. સાહેબ એવા કઈ પગલાં લેવા? ટેબલ ઇન્સ્પેક્શન થતું. સાહેબ ઇન્કમટેક્સ ખાતામાં એવું થતું, આજની તારીખે બી છે કે દરેક ઓફિસરની બહાર એક બોર્ડ મૂકવામાં આવતું કે રેક્ટિફિકેશન અરજીઓ કેટલી આવી, એમાંથી કેટલો નિકાલ થયો, રિફંડ કેટલા આવ્યા, રિફંડ માટેના કેસ કેટલા આવ્યા, એમાંથી કેટલા રિફંડ અપાઈ ગયા. તો દરેક ઓફિસરની બહાર એવા એક બોર્ડ મારવા જોઈએ કે જેથી કયો ઓફિસર કેટલું કામ કરે છે તે ખબર પડે અને એનું ઇન્સ્પેક્શન જે તે ઉચ્ચ અધિકારીઓ કરી શકે. સાહેબ મારું આ એક સજેશન છે, જો ધ્યાનમાં લેવું તો વધારે સારું. જેટલા કોઈ પ્રશ્ન ના જાય આ જે સ્કીમ છે એ કમ્પ્લીટ થઈ ગયા પછી જે કંઈ બધામાં એમેન્ડમેન્ટ થઈ જશે તો એમેન્ડેડ આરસી બધાને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મળશે પાછું? મિત્રો હવે છેલ્લા 2 પ્રશ્નો આપણે. હલો સાહેબ, આપણી વેબસાઇટ ઉપર એમેન્ડમેન્ટનું ફોર્મેટ હમણાં ચાલુ કરેલું છે. અમારી રજૂઆત એવી છે કે ઉચ્ચ અધિકારીઓ એનું પણ થોડું ધ્યાન આપે કે રોજે રોજ નિકાલ થાય છે કેમ. અમારા અનુભવે ઘણા બધા બાકી રહે છે, તો પ્રોબ્લેમ તો આના સોલ્વ થઈ જશે. આ સ્કીમ હેઠળ જે પણ તમે એમેન્ડમેન્ટ થયા પછી જે આરસી તમે ઇસ્યુ કરશો તો એમાં એડિશનલ પ્લેસની આરસી ઇસ્યુ કરવામાં આવશે કે નહીં આવશે? બીકોઝ ઓફ કે લાસ્ટ ટાઈમ બી જે આવ્યું એમેન્ડમેન્ટ થયા બધું તો એડિશનલ પ્લેસની આરસી જ નથી ઇસ્યુ થતી, તો એ થશે કે નહીં? કે પાછળ જ જે આ મેઇન આરસી છે અમે પાછળ લખીએ છીએ. હવે મેઇન પ્રોબ્લેમ બીજો એક એવો થાય છે, એક્સ ફોર એક્ઝામ્પલ ભગવાનદાસ એન્ડ કંપની, એની બ્રાન્ચ પીપલોદમાં છે, પાર્લે પોઈન્ટ પર છે અને લાલગેટ પર છે. મેઇન બ્રાન્ચ ઇઝ લાલગેટ. હવે એણે બંને જગા પર સેપરેટ રિટર્ન બધું કમ્પ્લીટ કર્યું, બધી જગા પરથી એના અલગ ચલણ ભરાય. હવે તમારા અધિકારીઓ
સપોઝ પાર્લે પોઈન્ટના એરિયામાં તે દિવસે સર્વે બી કરતા હોય કે આ પ્રમાણેનું હોય તો એ લોકો તેની બ્રાન્ચ પર જાય તો એડિશનલ પ્લેસની એક જ હોય અલગ અલગ ટીન નંબર એક જ છે પણ એડિશનલ પ્લેસની કોઈ પણ આરસી નથી તો આરસી નથી ત્યાં એને હેંગ કરી એના માટે શું પોઝિશન? તમે એડિશનલ પ્લેસ ઓફ બિઝનેસ આ ફોર્મમાં સુધારો ને નહીં, ફોર્મમાં શું ઓલરેડી આપેલું છે, એમેન્ડ કરાયું તે છતાં પણ નથી તો ત્યારે શું પરિસ્થિતિ? અત્યારે અમેન્ડ કરાવવા પેન્ડિંગ અરજી જેટલા છે બરાબર. એડિશનલ સર્ટિફિકેટ જોઈએ છે. તમે એને નોંધ રાખો. વિલ હેવ અ લુક એટ ઇટ. ઓકે, પ્રશાંતભાઈ. ઓકે સાહેબ અત્યારે પ્લીઝ સાયલન્સ. અત્યારે આપણે જે આરસી સર્ટિફિકેટ જે ઇસ્યુ કરીએ છીએ ને સાહેબ, તો એ ઇન્ટરનેશનલ લેવલ પર જ્યારે બી કંઈ કોરસ્પોન્ડિંગ કરવાનું હોય છે ને તો ઇટ લુક્સ લાઈક અ બોગસ. એટલે એ લોકો એમ કહે છે કે આની ઓથેન્ટિસિટી શું, તો કંઈક હોલોગ્રામ કે એવું કંઈક જો વાપરવામાં આવે આરસીમાં ને એને એક એવી બ્રાન્ડેડ સર્ટિફિકેટ જેવું બનાવવામાં આવે ને તો એની વિશ્વસનીયતા વધી જાય ને ઇન્ટરનેશનલ વેપારમાં અમે જ્યારે એની કોપી મોકલીએ ને તો એની જે ઓથેન્ટિસિટી છે તે સારી રીતે એટલે એ પ્રૂવ થઈ જાય એમ. તો એટલી મારી રિક્વેસ્ટ છે કે આપણું જ્યારે આપણે આરસીને આટલી બધું મહત્વ આપીએ છીએ તો ઇટ શુડ બી ઇન ડેકોરમ. I would suggest that you give us some copies of whatever you have in mind કે કઈ રીતે હોવું જોઈએ. We can directly send to me. We'll see whether we can make those changes. ઓકે મિત્રો, હવે આઈ થિંક વી હેવ ટુ વાઇન્ડ અપ. Okay friends, this was a very good interaction and I'm sure all of you must be satisfied with the answers and also the attitude of the friends over here. એક પ્રશ્ન છેલ્લો પૂછું સાહેબ, આ KYD બીજા કોઈ રાજ્યમાં છે કે here also Gujarat is first? Thank you. I do not know about other states, but મારા જાણમાં કોઈ નથી કરતો. We are going to start the first time. But then we are doing a lot of things for the first time in the state. So this is in line with, for your information, આપણી IT સિસ્ટમ આટલા ખરાબ હોવા છતાં, જેને હું પોતે ખરાબ ગણું છું, ભારત સરકારમાં we are the number one state in IT systems in VAT. એટલે અમને પ્રાઇઝ પણ મળે છે. So but anyway, so that would give an idea ki what is the status of IT systems in other states. But coming back to it, let me just first try to બે ત્રણ વાત હું અગત્યને મને લાગે છે હું વાત કરું. એક અમારી જે IT સિસ્ટમ હતી એ IT સિસ્ટમમાં આટલા બધા e-enabled transactions કરવાની ત્યારે ગણતરી નહોતી. Whether it is e-returns or e-payments or amendments or online issuance of forms like C-forms or all these. અને એ આર્કિટેક્ચર જે કરવામાં આવ્યું હતી ડિસેન્ટ્રલાઇઝ આર્કિટેક્ચર, એક સર્વર ત્યાં અલગ અલગ જેસી લેવલે સર્વર, આમ થઈને 28-29 સર્વર આખા સ્ટેટમાં. And clearly it could not take the load the way other efficient IT systems are taking the load. Election Commission માં કોઈ ડેટા અપલોડ કરવું હોય, ઇન્કમ ટેક્સમાં કોઈ અપલોડ કરવું હોય, they are much faster. So we have studied that system અને જ્યારે e-returns monthly dealers માટે ફરજિયાત બનાવી ત્યારે taking the representation of the various chambers and the STP associations અમે e-return ભરવાની સમય મર્યાદા વધારી આપી અને પેનલ્ટી ન લેવાની પણ નક્કી કરી. હવે we do not want to keep it continuous like that. What we have done now is we have gone for a model called a centralized architecture system, which is one of the most state-of-the-art technologies now in IT-enabled systems. અને એ અમે જાન્યુઆરી એન્ડિંગ સુધી એનું કામગીરી પૂરું થઈ જશે અમને ખાતરી છે. I am 100% hopeful by February you will have compulsory e-payment for all dealers. એ અમારી પાસે ઓલરેડી ડિસિઝન છે. Because of the inadequacy of our system we are only confining it to monthly. પણ ફેબ્રુઆરી પછી none of you will have a problem કે ઇન્ટરનેટમાં પ્રોબ્લેમ થાય છે, ડેટા અપલોડ થતા નથી, ડિલે થાય છે. This will all become a thing of the past. We are going to spend a very hefty amount. Government of Gujarat has already approved it અને એ દર વીક રિવ્યુ થાય છે. We are very keen કે January end should be our target and we are keeping the January end as a target. Pending that, because January is still 5-6 months away, હવે અમે બીજા 5-6 કરોડની ખર્ચે અમુક માઇક્રો પ્રોસેસર મૂક્યા છે which will make the process faster. એનું ટેસ્ટિંગ અત્યારે એકચ્યુઅલી 20 તારીખ પછી થશે જ્યારે રિટર્ન ભરવાનો સમય આવે, કારણ કે હમણાં 2 દિવસ પહેલા મૂક્યા છે. My suggestion to all of you, ખાસ કરીને STPs,
is please see it whether it has now made your experience a little better or not in terms of fastness, in terms of delays, અને એમાં જે કંઈ થયા હોય ફ્રેન્કલી તમારું ઓપિનિયન અમને અહીંયા ચૌધરી સાહેબને આપો. those of you who come there can also give me some feedback, because મને કહેવામાં આવ્યું by experts that this is the best arrangement that can be done till you switch over to the new system. એટલા માટે એમાં લગભગ 4.5-5 કરોડની ખર્ચીના મેં મૂક્યા છે, and these are of very reputed IT hardware manufacturersના પ્રોડક્ટ છે. 2-3 નવા ઇનિશિયેટિવ્સની વાત કરી લઉં. અત્યારે કરન્ટલી સી ફોર્મ જે ઓનલાઈન છે એ બધા રિટર્ન્સ ભરતા હોય, ચલણ ભરતા હોય, બધું સમયસર હોય તો એ એપ્લાય ઓનલાઈન, અને ડિસિઝન થઈ જાય કે કરવા માટે તો જેસી લેવલે પ્રિન્ટઆઉટ કાઢીને અમે પછી બાય કુરિયર સ્પીડ પોસ્ટ મોકલીએ છીએ. એમાં ઘણી બધી ફરિયાદો પણ આવે છે કે પ્લેસ ઓફ એડ્રેસ નક્કી ના હોય તો બીજી કોઈ જગ્યાએ જતા રહે. સો વોટ નાઉ વી હેવ ડિસાઇડેડ દેટ યુ કેન ડાઉનલોડ ધી ફોર્મ એટ યોર એન્ડ, અને એ તમે યુઝ કરી શકો, અને એમાં કોન્ફિડેન્શિયાલિટી અને સિક્રેસી જળવાઈ રહે. સો વી આર નાઉ ગિવિંગ ડિજિટલ સિગ્નેચર્સ ઇન દેટ. સો ધીસ સિસ્ટમ અત્યારે ટેસ્ટિંગ ચાલે છે. સો બાય હોપફુલી બાય 15 ઓગસ્ટ આસપાસ or sometime in the middle of August, you will have the entire throughout the state practice of online downloading of C forms at your end. અને એમાં મિસયુઝ કંઈ થશે નહીં, because these are digitally encrypted signatures આવશે. એન્ડ કર્ણાટકામાં તો આ પણ નથી, ડિજિટલ સિગ્નેચર પણ નથી, આમ સી ફોર્મ આપે છે. આપણા સ્ટેટમાં અમુક જગ્યા સ્વીકાર કરતા નહોતા, અમુક ચેકપોસ્ટમાં. નાઉ વી મેડ ઇટ વેરી ક્લિયર ટુ ધેમ. સેકન્ડલી સી ફોર્મ્સ બોગસ છે. દાખલા તરીકે અહીંથી કંઈ વસ્તુ મહારાષ્ટ્ર મોકલો છો, મહારાષ્ટ્રમાં જે સી ફોર્મ લેના છે એ બોગસ છે કે નથી, આવા કોઈ ડાઉટ હોય તો એક ટેનેક્સિસનું વેબસાઇટ છે. એ ડેટા આઈ થિંક ચેમ્બર શુડ સેન્સિટાઇઝ ઓલ ડીલર્સ હુ પર્ટિક્યુલરલી હેવ અ લોટ ઓફ ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ. એ ટેનેક્સિસમાં ખાસ કરીને 6 થી 7 મહત્વના જે રાજ્ય છે, જેના મોટા રાજ્ય છે, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટકા, આંધ્રા, કેરલા, એ લોકોના બધા સી ફોર્મ જે ઇસ્યુ થયા હોય એ બધું રિયલ ટાઈમ અપલોડિંગ થાય છે. એટલે યુ વોન્ટ ટુ વેરીફાય પર્સન એબીસી ઓફ મહારાષ્ટ્ર બીડ ઇઝ એ રજિસ્ટર્ડ ઓથેન્ટિક ડીલર ઓફ મહારાષ્ટ્ર કમર્શિયલ ટેક્સ કે નહીં, એ એમાંથી આપોઆપ ખબર પડી જશે. અમારા વેબસાઇટમાં પણ અમારા ડીલરની ખબર પડે, પણ મહારાષ્ટ્રમાં ડીલરનું ખબર પણ આ ટેનેક્સિસમાંથી ખબર. ઇટ્સ અ જોઈન્ટ એફર્ટ ઓફ ઓલ સ્ટેટ ગવર્મેન્ટ્સ. પણ એમાં આ 7-8 રાજ્ય જે વિચ આર બિગર, જેનું આઈટી સિસ્ટમ થોડું ક્રેડિબલ હોય, એ લોકોની ડેટા ઇઝ અપડેટેડ, સો યુ કેન ફુલ્લી મેક યુઝ ઓફ. એક પ્રી ઓડિટની પ્રથામાં આપણે એમાં બહુ ડિલે થતી હતી. પ્રી ઓડિટમાં માણસ ન હોવાના કારણે, લિમિટ ઓછી હોવાના કારણે બહુ ડિલે થતી હતી. નાઉ યુ મસ્ટ બી અવેર દેટ વી હેવ રિવાઇઝ ધોઝ પ્રી ઓડિટ લિમિટ્સ and we have made it more than 2 to 3 times, so that delay will not happen anymore. Secondly, જે પેનલ્ટીઝ ની જોગવાઈ છે એ સરકારના ઉચ્ચ, કારણ કે અત્યારે આપણે ધારીએ તો રિટર્ન અસેસમેન્ટ વખતે 500% પેનલ્ટી લગાવી શકીએ. there are 3 other sections of penalty, અને એ બધું અપ ટુ છે, અને અપ ટુમાં કોઈ ડિસ્ક્રિપ્શન વાપરતા નથી. અને બોનાફાઇડ, માલાફાઇડ, both kind of mistakes receive the same treatment because nobody likes an inquiry against him. So everybody will maximum 150% કરીને 450-500% પેનલ્ટી, પછી અપીલમાં જાય, 20% ભરે, ત્યાંથી હારી જાય તો ટ્રાઇબ્યુનલમાં જાય અથવા હાઈકોર્ટમાં જાય. This created needlessly a lot of resentment, and ultimately આટલા બધા પેનલ્ટી કોઈ જગ્યાએ સ્ટેન્ડ પણ થતા નથી, ટકતા પણ નથી. અલ્ટિમેટલી our experiences 25 થી 30 થી 40 થી 50 સુધી મેક્સિમમ જ્યુડિશિયલી ડિસાઇડ થાય છે, ડિપેન્ડિંગ ઓન ધી ગ્રેવિટી ઓફ ધી ઓફેન્સ. આવું અમે એક બોનાફાઇડ મિસ્ટેક્સ, અને જ્યાં વેપારી કબૂલી લેતા હોય, અને માલાફાઇડ મિસ્ટેક્સ જ્યાં પણ વેપારી કબૂલી લેતા હોય, અથવા સાવ માલાફાઇડ જ્યાં વેપારી કબૂલતા ન હોય, એવા 3 પ્રકારની એક ડિફરન્સ કાપીને ગવર્મેન્ટ પાસે એક સ્કીમ છે. એન્ડ આઈ એમ ક્વાઇટ હોપફુલ that ટૂંક સમયમાં genuine taxpayers for bona fide mistakes will not be treated on the same footing as malafide taxpayers with malafide interest. So that will come to know very soon, since it is under the consideration of government. હું હમણાં એનો ડિટેલ શેર નથી કરી શકતો, પણ પ્રિન્સિપલ આ છે: બોનાફાઇડ મિસ્ટેક્સ, બોનાફાઇડ ડીલર્સ, માલાફાઇડ મિસ્ટેક્સ. એના ઉપર પેનલ્ટીમાં ઘણું ડિફરન્સ આવશે. So that will be, and we assume that most of our dealers are bona fide, most of the mistakes are also bona fide, and કારણ કે આવું ના હોત તો કોઈ સિસ્ટમ ચાલત નહીં. સો દેટ ઇઝ વાય વી આર મેકિંગ ધીસ ડિસ્ટિંક્શન. અને રિટર્ન જે આપણે રિવાઇઝ, અત્યારે જે રિવાઇઝ રિટર્ન કરવાની જે જોગવાઈ છે ગુજરાતમાં, દેટ ઇઝ ધ લોએસ્ટ એમોંગ્સ ઓલ અધર સ્ટેટ્સ. દેટ મેટર ઇઝ ઓલ્સો અંડર ધ કન્સિડરેશન ઓફ ધ ગવર્મેન્ટ, કે રિવાઇઝ રિટર્ન દાખલ કરવાની જોગવાઈ સમય મર્યાદા વધારવા માટે. બટ અગેન દેટ ઇઝ અ મેટર ફોર ગવર્મેન્ટ ટુ ડિસાઇડ. આપણા લેવલમાં વી હેવ હેડ સમ ડિસ્કશન, એમાં પણ ટૂંક સમયમાં ગવર્મેન્ટ જે કંઈ ડિસિઝન આવશે we will communicate to you. So these are some of the major changes that we have done.
and by God's grace our state's growth is the highest in the country, and I hope that this year also our same growth story will continue. It is our duty as collectors of taxes that we are basically public servants, and I always consider myself as a public servant. I see no indignity in being a public servant, and we would expect that you always feel free to interact with us. With our field offices, whenever you are coming to Ahmedabad, you can meet me. There was one important suggestion made by the chairman that we should have an interactive open house. I promise we'll have one in August. But only thing is, open houses ma lot of whatever experience of open houses I have in various avatars, I would prefer that you give me written questions from beforehand. I do not want કે ગમે ત્યાંથી ગમે તે ઊભા થઈને પછી કોકનું પર્સનલ ગ્રીવેન્સ હશે, અહીંના કોઈ CTI સામે પછી મારા સામે આખું વડાપો કાઢે. So then it's a waste of time for others, because it's so common questions, not individual questions. Because individual questions grievance redressal માટે અલગ જોગવાઈ છે. Common questions of greater concern to common people, let you please devise a system with your taxation committee chairman, and then you talk to me this month on telephone. We'll fix a date next month. Thank you. થેન્ક યુ વેરી મચ સર. અને આ ખૂબ જ સુંદર એમનો એશ્યોરન્સ સાથે જ આપણે એક આશા સાથે છૂટા પડીશું, પણ તે પહેલા આઈ રિક્વેસ્ટ સાહેબે જે છેલ્લી વાત કરી બહુ સરસ છે, કારણ કે આપણે ગમે એટલી તૈયારી સાથે બી સ્વિમિંગ કરવા પડીએ અને મોજું કયા ફોર્સથી ક્યાંથી આવશે આપણને ખબર નહીં પડે, એટલે જે સાહેબે વાત કરી એને આપણે આશા રાખીએ કે એ ફળીભૂત થશે. ચેમ્બર તરફથી જનકભાઈ વોટ ઓફ થેન્ક્સ કરે પહેલા ચૌધરી સાહેબ ડિપાર્ટમેન્ટ તરફથી એક આભાર માનવા માંગે છે, તો સાહેબને વિનંતી કરું, ચૌધરી સાહેબને પ્લીઝ. માન્ય કમિશનર સાહેબ, બચાણી સાહેબ, રોહિતભાઈ મહેતા, કિશોરભાઈ ગીવાલા, અત્રે ઉપસ્થિત ચેમ્બર ઓફ કોમર્સના જુદા જુદા હોદ્દેદારો, એસટીપી એસોસિએશનના પ્રમુખ શ્રી કુમારભાઈ દવે અને અન્ય હોદ્દેદારો, અત્રે ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, જ્યારે પણ KYD યોજનાનો અમલ શરૂ થાય તે પહેલાં અમે લોકોએ સુરત ડિવિઝને પૂરતી એવી રીતના તૈયારી કરી લીધી હતી કે વોર્ડવાર 2 ઇન્સ્પેક્ટરોની ફાળવણી અલગથી કરી લીધી છે. તેનું અમે નોટિસ પર બોર્ડ મૂકશું અને આની પૂરતી જાણકારી ચેમ્બર ઓફ કોમર્સ અને STP એસોસિએશનના હોદ્દેદારોને અમે આપવામાં આવશે, જેથી કરીને એનો સ્મૂથલી અમલ થઈ શકે. બીજી 2-3 વાતો કરી કે જે સુધારા વધારાની એપ્લિકેશનો હાલમાં જે કંઈ અમારી પાસે પેન્ડિંગ છે તેને અમે વિધિન વીકમાં પૂરી કરવાની અત્રેથી હું ખાતરી આપું છું. અમે લોકોએ ચાલુ પણ કરી છે. જે કંઈ સીફોર્મ પરત આવેલા છે પૂરતા સરનામા નહીં હોવાને કારણે, અથવા તો પૂરતું સરનામું ન હોય પણ જે દિવસે પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટમેન ગયો હોય અને પરત આવ્યો હોય 2 કે 3 એવી રિમાર્ક્સ લખીને કે ધંધાનું સ્થળ મળતું નથી, અપૂરતું એડ્રેસ છે. આ જે એડ્રેસ છે તમે લોકોએ આપેલા સરનામે જ અમે રજિસ્ટરીથી મોકલ્યા છે, પણ જે 1250 આખા સુરત ડિવિઝનમાં, સુરત અને વલસાડ, વાપી, બિલીમોરામાં, તેમનો મેં ઝુંબેશ ઉપાડીને મેં હમણાં કહ્યું એમ મેં સૂચના આપી દીધેલી છે અને એનો પણ અમે નિકાલ કરવાની તૈયારીમાં છીએ. બીજો એક પ્રશ્ન કુમારભાઈ દવે એવો કહ્યો કે ઇન્સ્પેક્ટરના કે ક્લાર્કના ટેબલનું ઇન્સ્પેક્શન કરી અમારી પેન્ડિંગ એપ્લિકેશનો એમને એમ ટેબલમાં પડી રહી છે કે કેમ, એવું પણ અમે ખરાઈ કરાવી લઈશું અને એની પૂર્તતા કરશું, જેથી કરીને ઓછામાં ઓછી મહેનતે આ KYD યોજનાના અમલમાં કામગીરી કરીશું. અત્રે અમારી વિનંતીને માન આપીને માન્ય ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રોહિતભાઈ મહેતાએ જે આ કાર્યક્રમનો સંચાલન કર્યું, અમને સાંભળ્યા, તમે લોકો તમારા પોતાના સમય કાઢીને આ કાર્યક્રમમાં હાજરી આપી, એ બાબતમાં હું કોમર્શિયલ ટેક્સ વિભાગ સુરત તરફથી ખરેખર આભારી છું અને આભાર માનું છું.
આજના મુખ્ય મહેમાન શ્રી મહાપાત્ર સાહેબ, સુરતના કોમર્શિયલ ટેક્સના વડા ચૌધરી સાહેબ, બચાની સાહેબ, અમારા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રોહિતભાઈ, અહીં ઉપસ્થિત ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાજનો અને સેલટેક્સ બાર એસોસિએશનના મેમ્બરો. મિત્રો, પ્રથમ તો આપણે સર્વે મહાપાત્ર સાહેબના ખૂબ જ આભારી છે, જેમણે ખૂબ જ નમ્રતાપૂર્વક જણાવ્યું કે હી ઇઝ ધ પબ્લિક સર્વન્ટ. તો આપણે એને તાળીઓથી વધાવી લઈએ પ્લીઝ. મહાપાત્ર સાહેબના આપણે એટલે પણ આભારી છે કે એમણે જે સરસ માહિતી આપી કે હવેથી સી ફોર્મ ઓનલાઈન થશે, હવેથી આપણું જે સર્વર છે તે સ્પીડમાં ચાલશે અને ગવર્મેન્ટે 4.5 કરોડ આ સર્વર પાછળ ખર્ચ્યા છે. એના માટે પણ આપણે એમના આભારી છીએ. આપણે આભારી છે બચાણી સાહેબના, જેમણે ખૂબ જ સરસ રીતે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપ્યું અને આપણી કેવાયડી સ્કીમ અંગે ખૂબ જ સરસ માહિતી આપી. આપણે આભારી છે આપણા સુરતના વડા ચૌધરી સાહેબના, જેમણે ખૂબ જ નમ્રતાપૂર્વક જે કંઈક પણ ક્ષતિઓ છે તેને દૂર કરવા માટેની આજે આપણે સૌને બાંહેધરી આપી. અને આ અંતે આપ સર્વેના હું આભારી છું, જેમણે અહીં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. અને પ્રેસ અને ઓનલાઈન ચેનલ સર્વેના હું આભારી છું. આભાર. જુલાઈ લાસ્ટ વીકમાં કરવી.